તમને શક્તિપાઠ 13 વર્ષની ઉંમરે મળેલો. આઉટ ઓફ નોવેર અચાનકથી મારામાં એવો શું બદલાવ આવે છે, શું થાય છે, હું બસ મારા એક્સપિરિયન્સ શેર કરવા માંગુ છું. તંત્ર વિશે તમને પૂછ્યું હતું કે બેઝિકલી તંત્ર છે શું? તંત્ર આપણે જે ઘરમાં આરતી કરતા હોઈએ છીએ, કાં તો જ્યોત જલાવતા હોઈએ છીએ, અગરબત્તી કરતા હોઈએ છીએ, એ બધું પણ તંત્રનો જ ભાગ છે. તંત્ર માટે આટલું નેગેટિવ કેમ છે? તંત્ર કે તાંત્રિક એવું કહીએ ને તો લોકો ડરી જતા હોય છે. તંત્ર જોડે જ્યારે વેસ્ટર્ન પણ આવ્યું તો તંત્રને સેક્સ જોડે જોડવામાં આવ્યું, એના લીધે તંત્ર એક ખરાબ શબ્દ બની ગયો. પછી આ જે બધા ફેક વસ્તુ કરી રહ્યા છે કે માળા પહેરીને, સ્કલ્સ પહેરીને બધું કરી રહ્યા છે, ભસ્મ લગાવીને. તો તંત્રમાં મેઇન કયા દેવી કે દેવતાની પૂજા થતી હોય છે? ગણપતિજીનું પણ તંત્ર હોય, હનુમાનજીનું પણ તંત્ર હોય. આપણે જે હનુમાન બાહુ છે કે બજરંગ બાણ છે કે હનુમાન ચાલીસા છે, ઘણા લોકો એવું કહેતા હોય ને કે એ રોજ કરવું જોઈએ, કઈ વાંધો ના આવે, પણ તમારો એવો ઓપિનિયન છે કે એ રોજ ના કરવું જોઈએ. તો આમાંથી સાચી વસ્તુ કઈ, એટલે લોકોનું કન્ફ્યુઝન બી દૂર થાય કે કેવી રીતે કરી શકાય. નમસ્તે. આજના આપણા સુપર સ્પેશિયલ ગેસ્ટ છે સાયબર જીલ, જેમનું નામ છે જીલ પટેલ, અને જે આધ્યાત્મમાં ખૂબ સારો એક્સપિરિયન્સ ધરાવે છે અને એમને જે પ્રાપ્ત કર્યું છે એ પોતાની સાધનાથી પ્રાપ્ત કર્યું છે. આજે આપણે એમની જોડે તંત્રથી લઈને, મંત્રથી લઈને, સ્પિરિચ્યુઆલિટી શું છે, ટેમ્પલ્સ, આપણી બોડી એનર્જી અને એટલી બધી વસ્તુઓ પર અને એટલી સુંદર વાત કરી છે કે તમને આ એપિસોડ જોયા પછી એટલું ઘણું નવું જાણવા મળશે, જે તમારા માટે શોકિંગ પણ હશે અને એક નવી અનુભૂતિ પણ હશે. આ એપિસોડ ખૂબ સ્પેશિયલ છે, બિલકુલ જોવાનું ભૂલતા નહીં. આ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરજો અને બેલ આઇકન પણ દબાવજો. ઇન્સ્ટાગ્રામ ઉપર પણ આપણું અકાઉન્ટ છે ગુજરાતી મેળો પોડકાસ્ટના નામથી, એને પણ ફોલો કરી લેજો. ચાલો પોડકાસ્ટમાં મળીએ, આવજો. નમસ્તે જીલભાઈ, સ્વાગત છે તમારું ગુજરાતી મેળોમાં. પહેલાં તો તમારો ખૂબ ખૂબ આભાર કે તમે ઇન્વિટેશન એક્સેપ્ટ કર્યું અને અમને લાવો મળ્યો, અને ગુજરાતી ઓડિયન્સને આ લાવો મળશે. કેમ કે તમારી જે ગુજરાતી ઓડિયન્સ છે પહેલી વાર મને જોશે તો એમને એવું થશે કે આ ગુજરાતી છે, બિકોઝ લોકો મને હિન્દીમાં જ જોતા હોય છે ઇન્ટરનેટ પર. તો તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને અહીંયા લઈને આવ્યા તો ગુજરાતી ઓડિયન્સ સાથે હું કનેક્ટ કરી શકું. જી, હું એના માટે જ ટ્રાય કરતી હતી કે ગુજરાતી ઓડિયન્સને પણ સારું મળે, આપણું સ્પિરિચ્યુઅલ આધ્યાત્મ શું છે, અને આપણા ગુજરાતમાં પણ એવા લોકો છે કે જે આધ્યાત્મને બહુ સારી રીતે સમજે છે અને સમજાવી શકે છે, અને એ લોકો સુધી પહોંચે એવો આપણો પ્રયત્ન છે. તો શરૂઆત હું એનાથી કરવા માંગીશ કે તમને શક્તિપાઠ 13 વર્ષની ઉંમરે મળેલો, અને તમારું આધ્યાત્મ, તમારા જે ઘરમાં ફોરફાધર તમારા બધા આધ્યાત્મિક, તો પછી 13 વર્ષની ઉંમરે શક્તિપાઠ મળ્યો અને એના પછી વચ્ચે આધ્યાત્મ તમારું છૂટી ગયું અને ફરી પાછું તમે આધ્યાત્મ તરફ વળ્યા, અને અત્યારે આટલી સરસ જગ્યાએ તમે આટલો સારો પ્રોગ્રેસ કર્યો છે. તો એ ફરીથી કનેક્શન આધ્યાત્મ જોડે કેવી રીતે થયું? તો હું 14 વર્ષનો હતો, મને ઠીકથી યાદ નથી, બટ સ્કૂલ ટાઈમ છે જ્યાં મને પહેલી વાર એક શીખ ગુરુ દ્વારા શક્તિપાઠ મળે છે. ત્યારે અમને એક ધ્યાન શીખવવામાં આવે છે, અને હું બસ રમતા રમતા, જેમ નાના છોકરાને રમકડું મળ્યું હોય તો થોડુંક ટ્રાય કરીએ રમકડું છે શું, તો હું કોઈક વાર મેડિટેટ કરતો, ત્યાંથી મને થોડા અનુભવ થતા હતા. પછી જેમ જેમ એજ વધતી જાય, જેમ જેમ મેચ્યોરિટી હિટ થતી જાય, પ્યોબર્ટી હિટ થતી જાય, તો બીજી બધી વસ્તુ લાઈફમાં, કોલેજ એન્ડ એવરીથિંગ, એ બધું આવવાનું સ્ટાર્ટ થઈ જાય, તો સ્પિરિચ્યુઆલિટીથી હું થોડોક દૂર થવા લાગ્યો. બટ મારા જે ફોરફાધર છે, એટલે મારા જે દાદાના પપ્પા છે, એ દત્તાત્રેયના એક સાધક હતા. તો મે બી એમનું મારી પાસે કંઈક એવું પિતૃ દ્વારા આવ્યું હશે, તો એ સ્પિરિચ્યુઆલિટીને મારી લાઈફમાં પાછું આવવાનું કંઈક નેચરે કંઈક ગોઠવું હશે. તો જ્યારે હું ઇન્ટરનેટથી વાકેફ થયો તો મને સદગુરુ છે, ઓશો છે, જે કૃષ્ણામૂર્તિ છે, આ બધા જે સ્પિરિચ્યુઅલ પર્સનાલિટી છે, એમનું મારે એક જોવાનું થયું કે હા, આ વસ્તુ મેં કંઈક અનુભવ કરી છે, હું કેમ દૂર આવી ગયો આ બધી વસ્તુથી. તો મેં એમના થ્રુ પછી મેડિટેશન સ્ટાર્ટ કર્યું, અને એ મેડિટેશનથી મને જે પહેલાંની બધી વસ્તુ એક્સપિરિયન્સ થઈ હતી, જે મને મારા પહેલા આધ્યાત્મિક માસ્ટર જોડે જે શક્તિપાઠ મળ્યો હતો,
એ વસ્તુ મારી અંદર પાછી આવવાની શરૂ થઈ ને ધીરે ધીરે ધ્યાનમાં અનુભવ થતા જ ગયા બધા. મને પોતાને નથી ખબર કે આ કુદરત મારી જોડે કેમ કરી રહ્યું હતું, શું કરી રહ્યું હતું. હું સાયબર સિક્યોરિટીમાં હતો, મારું જે પણ પેશન હતું એ સાયબર સિક્યોરિટીનું હતું, એટલે મારા નામની અગાડી સાયબર હોય છે. મારું સાયબર સિક્યોરિટીનું સ્ટાર્ટઅપ હતું, હું ઘણો પૈસો એમાંથી કમાતો હતો, બધું મસ્ત હતું અને ફ્યુચર પ્રૂફ વસ્તુ હતી. બટ આઉટ ઓફ નોવેર અચાનકથી મારામાં એવો શું બદલાવ આવે છે, શું થાય છે, હું બસ મારા એક્સપિરિયન્સ શેર કરવા માંગુ છું. અંદરથી કોલિંગ આવે છે કે બસ એક્સપિરિયન્સ શેર કર, અને હું પહેલી જ વિડીયો બનાવીને શેર કરું છું લોકો જોડે. મારો કોઈ એવો મકસદ નહોતો કે મારે મિલિયન્સ ફોલોવર્સ છે કે આમ કરવું છે એમ કરવું, એવું ખબર જ નથી કશું. બસ મારે આધ્યાત્મિક એક્સપિરિયન્સ જે થયા મારી જોડે આટલી એજમાં, મારે બસ અંદરથી શેર કરવું હતું. હું બસ લોકોને શેર કરી રહ્યો છું અને મારી પહેલી જ 2-3 વિડીયોઝમાં મિલિયન વ્યૂઝ આવવાના સ્ટાર્ટ થાય છે. લોકો રિલેટ કરે છે, લોકો સવાલો પૂછે છે. તો એમ કરતા 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 પછી આ બધું સ્ટાર્ટ થતું ગયું અને આજે અનુભવ થતા જાય છે. હું લોકોને અનુભવ શીખવતો જાઉં છું અને લોકો રિલેટ કરે છે. તો એના થ્રુ બધું સ્ટાર્ટ થયું ને આજે હું તમારી સામે ઉપસ્થિત છું. સરસ. તો આ તમે જે લોકોને શીખવો છો એ પ્રોપર તમારા કોઈ પ્રોગ્રામ કોર્સ છે તમારા, કે તમે આ ઓનલાઈન થ્રુ જ શીખવો છો? હવે તમે જો આજકાલના જે પોડકાસ્ટ ને બધું જે થાય છે સ્પિરિચ્યુઆલિટીનું, ત્યાં તમે જોશો તો લોકો નવા દેવી દેવતાઓના નામ બોલે છે, એવી સાધનાઓના નામ બોલે છે જે નોર્મલ જે જગતમાં લોકો રહે છે એમને ના કોઈ દિવસ સાંભળવું, ના એમને કોઈ દિવસ આવું જાણ્યું છે. એની જોડે એ લોકો તાંત્રિક, અઘોરી, બ્લેક મેજિક એ બધી વસ્તુ શબ્દો જોડી દે છે, તો લોકો માટે એક ઇલ્યુઝન બની જાય છે અને લોકો એવું માનવા લાગે છે કે હા આવું કંઈક છે, બટ એમને અનુભવ નથી થતો, બસ એ શબ્દોની રમતમાં ફસાઈ જાય છે. ત્યારે હું શું કરું છું, કારણ કે હું એક આધ્યાત્મિક જગતમાં છું બટ હું મટીરિયલ લાઈફ પણ જીવી રહ્યો છું, મારું પણ ઘર પરિવાર છે. તો હું એવું કરું છું કે હું જે નોર્મલ લોકોના એક્સપિરિયન્સ થઈ રહ્યા છે, નોર્મલ જીવનમાં જે અનુભવ કરી રહ્યા છે, કે રાત્રે સુવા જઈએ પછી ટાઈમ બંધ થઈ જાય છે, રાત્રે સુવા જઈએ 11:30 ત્યાં સુધી આપણને ખબર છે કે આટલા વાગ્યા છે, પછી જેવી ઊંઘ આવે એવું સમય ગાયબ થઈ જાય છે. તો એ લોકોના અનુભવમાં છે, બટ લોકોને હવે એ જ નથી ખબર કે આ જ સેમ વસ્તુને આપણા કલ્ચરની અંદર જ્યાં કાલ ભૈરવ ને શિવની વાત આવે ત્યાં સમજાવવામાં આવે છે. સરસ મજાની વાત છે, આ તમને મજા આવશે ને ઓડિયન્સને મજા આવશે સાંભળવાની. કાલ ભૈરવને ક્ષેત્રપાલ કહેવામાં આવે છે, એટલે સિક્યોરિટી કરનારા છે. તમે જો ઇન્ડિયામાં ઘણા બધા શિવના મંદિરે જશો તો બહાર કાલ ભૈરવજી ક્રેવિંગ એમને જે સ્કલ્પચર્સ હોઈ શકે છે, કાર્વિંગ્સ હોઈ શકે છે. ઘણા બધા મંદિરોમાં જ્યારે ગર્ભગૃહ લોક થાય છે તો એની જે ચાવી છે એ ત્યાં મૂકવામાં આવે છે કાલ ભૈરવ પાસે. એમને ક્ષેત્રપાલ કહેવાય છે, દ્વારપાલ કહેવાય છે. કાશીમાં પણ એ સિક્યોરિટી કરે છે. જેવું તમે આજ નોર્મલ એરપોર્ટ પર જાઓ, સિનેમામાં જાઓ તો સિક્યોરિટી ક્રોસ કરો પછી તમને અંદર જવા મળે છે. એ જ સિસ્ટમને આપણા કલ્ચરમાં આપણા જે પણ સાધુ સંતો થયા હશે એમને એ જ સિસ્ટમને મંદિરની અંદર ગોઠવી છે. ત્યાંથી તમને કંઈક શીખવવામાં આવે છે. શું સમજાવું? રાત્રે આપણે સુવા જઈએ, કાલ ભૈરવ કોણ છે? સમયના ભગવાન છે. કાલ આપણે રાત્રે 11:30 સુવા જઈએ છીએ, આપણને ખબર છે 11:30 થયા છે, હું આંખ બંધ કરું છું અને હું આ સુવા ગયો. જેવું આપણને ઊંઘ આવે છે એવો સમય આપણા માટે બંધ થઈ જાય છે. એટલે આપણે શું કર્યું, કાલ ભૈરવ સમયને પાર કરીને એ સિક્યોરિટી, શિવનો જે ક્ષેત્ર છે, શિવનો ક્ષેત્ર એટલે શૂન્ય, જ્યાં બધું જ સમયને બધું જ બંધ થઈ જાય છે. એને શબ્દોમાં લાવવું અઘરું છે. જ્યાં નથિંગનેસ અનુભવાય છે એને શૂન્ય કહેવાય. એ શિવનો ક્ષેત્ર છે અને એ ક્ષેત્રનું જે ક્ષેત્રપાલ કરી રહ્યા છે કાલ ભૈરવ છે. એટલે શૂન્યમાં જવા માટે સમયથી ગુજરીને જ્યારે તમને સમય ખબર છે ત્યારે શૂન્ય ખબર છે. સમય વગર શૂન્ય નથી ખબર કોઈને. તો તમે એક સમય પાર કરીને જાઓ, ઊંઘમાં જાઓ, ઊંઘમાં સમય બંધ થઈ જાય છે, તમે શૂન્યમાં ગયા, પર તમે ઊંઘો છો અંદરથી. ઊંઘ અને ધ્યાનમાં આ જ ફરક છે. ધ્યાનમાં તમે જાગો છો અંદરથી, બહારથી શરીર ઊંઘે છે, અંદરથી જાગો છો. તો આ જ સેમ વસ્તુ સમજાવવામાં આવી છે જ્યારે તમે મંદિર જાઓ છો, કે તમે સમયને પાર કરો અને તમે જ્યારે શિવના ક્ષેત્રમાં જાઓ છો. આ ધ્યાન છે, આ જ ઊંઘ છે. જો કોઈ પાસે ધ્યાન કરવાનો સમય નથી, લોકો આજકાલ કહે છે કે અમારી પાસે ધ્યાન કરવાનો સમય નથી, રાત્રે આપણે સુવા તો જઈએ જ છે. ઊંઘ જ્યાં સુધી આવતી હોય ને, ઊંઘને બસ ઊંઘ લાવવાનો પ્રોસેસ શું છે આપણને નથી ખબર. આપણે બસ આંખ બંધ કરીને વેઇટ કરતા હોય છે કે ક્યારે ઊંઘ આવી જાય. લોકો પાસે ધ્યાન કરવાનો સમય ના હોય તો આ સિમ્પલ છે. ઊંઘ માટે તમે વેઇટ કરો છો, એ પીરિયડમાં બસ ઊંઘ આવે છે એને જોતા રહો.
ઊંઘ આવે, કયા પોઈન્ટ પર ઊંઘ આવે ને લોકોને ખબર નથી હોતી. આપણને એક્ઝેક્ટ પોઈન્ટ એક સેકન્ડ નથી ખબર કે હું ક્યારે સૂઈ ગયો. આપણે બસ આંખ બંધ કરીને બેઠા હોય, પડ્યા હોય, અચાનકથી ઊંઘી જઈએ છીએ. બસ તમે વેઇટ જે કરો છો ને ત્યાં બસ અંદરથી ઊંઘતા આંખ બંધ કરીને બસ જોતા રહો કે મને ઊંઘ ક્યારે આવે છે. ધીરે ધીરે તમે આ પ્રેક્ટિસમાં લાવશો ને, એક દિવસ, આજે 15 વર્ષ પછી, 25 વર્ષ પછી, આ જીવનની અંદર એક દિવસ એવો આવશે જ્યારે રાત્રે તમે વેઇટ કરતા કરતા શરીર સૂઈ જશે અને તમે અંદરથી જાગતા રહી જશો. અને એ જ આધ્યાત્મિકતાનો અંતિમ પડાવ છે. તમે ગમે એટલી સાધના કરો, ગમે કરો, અંતિમ પડાવ આ જ છે કે તમે જાગતા સૂઈ જાઓ એટલે તમે સાક્ષીનો અનુભવ કરી લો. તો કોઈ પાસે ધ્યાનનો સમય નથી તો આનાથી બીજું કંઈક કરવાની જરૂર નથી. તમે રાત્રે સુવા તો બધા જ જાય છે. હવે કોઈ એવું તો ના જ કહી શકે કે સુવાનો સમય નથી. કોઈનું પરિવાર છે, ઘર બાર છે, છોકરાઓ છે. મને ઘણા બધા કમેન્ટ કરે છે કે અમે તો એક મધર છે, અમે કઈ રીતે ધ્યાન કરી શકીએ. મધર પણ રાત્રે તો સુવા જાય જ છે એક ટાઈમ પર, ત્યારે ધ્યાન કરો. તો આને યોગ નિદ્રા કહેવાય? આ જ યોગ નિદ્રા છે, આ જ સવાસન છે. લોકો સવાસન એવું સમજે છે કે બસ સુઈ જવું સીધા હાથ કરીને. એકચ્યુઅલી સવાસન આ છે કે આપણે ઊંઘનો ઇંતજાર કરીએ છીએ અને આ જ ધ્યાન, આ જ આધ્યાત્મિકતા છે. હવે આ હું લોકોને સમજાવું છું એટલે લોકો તરત રિલેટ કરે છે મારી જોડે. એ બરાબર છે. તો આટલું તમે સરસ લોકોને આપી રહ્યા છો, પણ બેઝિકલી તમારું મોટિવેશન અને તમારું નોલેજ, તમે જેમ કીધું કે તમને અચાનકથી આવી, પણ આટલા બધા આની પાછળ તમારે મહેનત બી તો લાગતી હશે કે તમને તમારી અંદરથી જ આ નોલેજ આવે છે કે જે તમે શેર કરો છો, કે કાં તો પછી તમે ક્યાંકથી બહાર નોલેજ મળે છે. કેવી રીતે નોલેજ આવે છે? ઘણા બધા લોકોને એવું લાગતું હશે કે હું બહુ બધા શાસ્ત્રો વાંચતો હોઈશ કે એવું કરતો હોઈશ, બટ મારું માનવું છે કે અનુભૂતિ તમે જો શાસ્ત્રો વાંચીને કરતા હોય, ઇફ યુ આર એક્સપિરિયન્સિંગ સમથિંગ ફ્રોમ બુક્સ, તમે બુક્સ વાંચીને જો એક્સપિરિયન્સ કરતા હો તો એ બસ એક મેન્ટલ એક્સપિરિયન્સ છે. આપણા જે વેદ છે, પુરાણ છે, જે પણ આપણા શાસ્ત્રો છે, તમે એ વાંચીને એક્સપિરિયન્સ કરવાની કોશિશ કરશો તો તમે ડિલ્યુઝનમાં જઈશો. તમે એક્સપિરિયન્સ ધ્યાન શરૂ કરશો ને પછી જો તમે શાસ્ત્રો વાંચશો, તમે ભગવદ્ ગીતાને પણ ધ્યાન કર્યા પછી વાંચો અને જે માણસ ધ્યાન નથી કરતો એ વાંચે, એ બંનેમાં ઘણો ફરક છે. તો મારા માટે એવું છે કે હું પહેલા અનુભવ કરું છું ને અનુભવથી અનુભૂતિ મને થાય છે. હવે આ ઊંઘવાળી વસ્તુ છે, હું નોર્મલી ધ્યાન કરતો હતો, હું રેગ્યુલરલી કરું છું ધ્યાન. આજે ધ્યાન કરતા કરતા આ બધી વસ્તુ અનુભવ થાય છે કે હું જ્યારે ધ્યાન કરવા બેસું છું એક ટાઈમ પછી સમય બંધ થઈ જાય છે. બધા જોડે થતો હોય છે આ અનુભવ, કરેક્ટ? હવે ધ્યાન કરતા કરતા જ્યારે મને આ અનુભવ થાય છે અને બીજી વખત હું બસ બેઠો હું કશે ને હું ઓબ્ઝર્વ કરું છું કે મંદિરમાં આવી સિસ્ટમ કેમ છે, તો મને અચાનકથી એક ક્લિક થાય છે. હવે આમાં હું પોતે ક્રેડિટ નથી લેતો, મે બી મારા ફોરફાધર્સનું કંઈક હશે, કાં તો નેચર ઇઝ યુઝિંગ મી એઝ અ ટૂલ, બટ કશે ના કશેથી એ મારામાં અચાનકથી ક્લિક થઈ જાય છે. જે સીડ મારી અંદર બેઠું હતું જ્યારે હું ધ્યાન કરતો હતો એ બીજ હતું. હવે એ બીજને એક પાણી મળ્યું મને બહારથી કે આ કાલ ભૈરવ ને આ ગર્ભગૃહની સિસ્ટમ છે, એ બેને મેં જોડીને લોકોને આપી દીધી. મેં આજ સુધી વેદને નથી વાંચ્યા, મેં આજ સુધી પુરાણ નથી વાંચ્યા, વેદ, પુરાણ, ઉપનિષદ એ હું હવે જોઈ રહ્યો છું જ્યારે મને આ બધા અનુભવ થાય છે ત્યારે. અને હું એમાંથી જોઈ રહ્યો છું કે આ બધું તો આપણને કહાનીઓમાં સમજાવવામાં આવ્યું છે ને હું હવે લોકોની સામે લાવી રહ્યો છું એ વસ્તુ. એટલે મને લોકો વધારે કદાચ સમજતા હશે કે એ લોકોનો અનુભવ થઈ જતો હશે જલ્દી. તો કદાચ આના પાછળ કોઈ દૈવીય શક્તિઓ પણ કામ કરી રહી હોય કે તમારા થ્રુ આ નોલેજ બધા જોડે જાય. બધાને જ કુદરત સિલેક્ટ કરે છે. આપણે પહેલાના ટાઈમમાં રેડિયો ચલાવતા હતા, રેડિયોને એક્ઝેક્ટ ફ્રીક્વન્સી પર મેચ કરો તો રેડિયોમાં ક્લિયર સાઉન્ડ આવે, જો ઉપર નીચે મેચ કરો તો થોડો સાઉન્ડ આવે. સેમ વસ્તુ છે, તમે બસ નેચરની ફ્રીક્વન્સી. આ અનુભવ હું એવું નથી કહેતો કે ખાલી મને જ થશે, કોઈને પણ થઈ શકે છે, કોઈ પણ આ લેવલની સિદ્ધિ મગજથી પ્રાપ્ત કરી શકે છે, બટ કોઈએ પલાઠી વારવી જ નથી, ધ્યાન કરવું નથી, ફ્રીક્વન્સી સાથે જોડાવું નથી. એ છે. તો આપણે આ જે આધ્યાત્મની વાત કરતા હતા એમાં એક કેમ કે આટલું તમે નોલેજ બધાને આપી રહ્યા છો, તો મારે તંત્ર વિશે તમને પૂછવું હતું કે બેઝિકલી તંત્ર છે શું? અને આજકાલ તો સોશિયલ મીડિયા પર બહુ બધું આવી રહ્યું છે, પણ તમારા હિસાબે જો તમારે શેર કરવું કે વોટ ઇઝ તંત્ર અને એ કેવી રીતે થાય છે? તંત્ર, આપણે જે ઘરમાં આરતી કરતા હોઈએ છીએ, કાં તો જ્યોત જલાવતા હોઈએ છીએ, અગરબત્તી કરતા હોઈએ છીએ, એ બધું પણ તંત્રનો જ ભાગ છે, બટ એ તંત્ર થોડુંક પોલિશ થઈને આપણી પાસે આવી રહ્યું છે. આપણું જે હિન્દુઇઝમમાં જેટલી પણ સિસ્ટમ્સ છે એ બધી તંત્ર જ છે.
બસ એ તંત્ર જ્યારે ઘરમાં ઘૂસી જાય છે, પોલિશ થઈ જાય છે, એક રિચ્યુઅલ બની જાય છે નાનો મસ્તો, તો એને આપણે એક તંત્ર નથી લેતા, એને આપણે બસ નોર્મલી એક રિચ્યુઅલ રિવાજની રીતે લઈએ છીએ, બટ એ પણ તંત્ર છે. સો તંત્ર ઇઝ બેસિકલી જ્યારે તમે તમારા અનુભવોને કોઈ સિસ્ટમની અંદર લઈને આવો, ધેટ્સ વોટ ઇઝ તંત્ર. ઓકે, તો આ તંત્ર માટે આટલું નેગેટિવ કેમ છે? તંત્ર કે તાંત્રિક એવું કહીએ ને તો લોકો ડરી જતા હોય છે, તો આનો લાઈક મે બી બિકોઝ મિસયુઝ થયો આનો ખરાબ રીતે, એટલે કદાચ આ થયું હોય. મે બી જે બ્લેક મેજિક વ્હાઇટ મેજિક છે એ બંને એક જ ઉર્જાથી થઈ રહ્યું છે. એ જ ઉર્જા જો નેગેટિવિટીથી યુઝ થાય તો એ બ્લેક મેજિક છે, એ જ ઉર્જાને જો પોઝિટિવિટીથી યુઝ થાય તો એ વ્હાઇટ મેજિક છે. આને આપણા શાસ્ત્રોમાં લેફ્ટ હેન્ડ પાથ એન્ડ રાઈટ હેન્ડ પાથ કહેવામાં આવે છે, વામ માર્ગ અને એ બધું. તો હવે કેવું છે કે તંત્ર જોડે જ્યારે વેસ્ટર્ન પણ આવ્યું તો તંત્રને સેક્સ જોડે જોડવામાં આવ્યું, એના લીધે તંત્ર એક ખરાબ શબ્દ બની ગયો. પછી આ જે બધા ફેક વસ્તુ કરી રહ્યા છે કે માળા પહેરીને, સ્કલ્સ પહેરીને બધું કરી રહ્યા છે ભસ્મ લગાવીને, તો એના લીધે ધીરે ધીરે રૂપ એવો લોકોએ લેવાનો સ્ટાર્ટ કર્યો કે એક ડર બેસી ગયો લોકોના મગજમાં. તંત્ર બીજું કઈ નથી, એનર્જીનો યુઝ કરવો, ધેટ ઇઝ વોટ તંત્ર, એક સિસ્ટમમાં લાવીને. તો એટલે લોકોને બીક લાગે છે તંત્રથી, અને આ બધા જે ઢોંગ ચાલી રહ્યા છે એટલે લોકો બી રહ્યા છે. એકચ્યુઅલી તંત્ર શું છે બધા લોકોએ જાણવું જોઈએ. તમે ધ્યાન કરો એ પણ તંત્ર છે, બસ એક બેસિક તંત્ર છે, સિમ્પલ. તો તંત્રમાં મેઇન કયા દેવી કે દેવતાની પૂજા થતી હોય છે? તમે કોઈ પણ દેવી દેવતા લઈ લો, બધી જ વસ્તુનું તંત્ર છે. ગણપતિજીનું પણ તંત્ર હોય, હનુમાનજીનું પણ તંત્ર હોય. આ બધા તંત્રોમાંથી જ બહાર આવ્યા છે આપણી પાસે, બસ પોલિશ થઈ ગયા. એટલે હનુમાનજી મસ્ત ભક્તિ વાળા થઈ ગયા, ગણપતિ દાદા મસ્ત આમ સોફ્ટ સોફ્ટ. હવે આપણે જોઈશું નવા નવા જે બધા મૂર્તિઓ બનાવે છે ગણપતિની, નાચતા હોય છે, હિચકો ગાતા હોય છે, તો એ બધું પોલિશ થઈને આપણી પાસે આવી ગયું. એકચ્યુઅલી શું છે, ગણપતિ મૂલાધાર ચક્રનું રિપ્રેઝન્ટેશન છે, હનુમાનજી પ્રાણનું રિપ્રેઝન્ટેશન છે. તો એ જ બધી વસ્તુ આજે આપણી પાસે પોલિશ થઈને આવી છે, બીજું કઈ નથી. તો બધા દેવી દેવતાઓ તંત્ર જ છે. દેવી દેવતાઓને આ જે મૂર્તિકારો બનાવે છે, આ જે મૂર્તિ બને છે દેવી દેવતાઓની, એ તંત્રની સિસ્ટમને સમજાવવા માટે મૂર્તિનો એક આકાર આપવામાં આવે છે. હવે તમે કાલ ભૈરવને જોશો, નટરાજને જોશો, તો કાલ ભૈરવના મગજ અહીંયા માથાની ઉપર એ મુકુટ પહેરે છે, અને અગ્નિ મુકુટ કહેવામાં આવે છે. એ તામસિકને રિપ્રેઝન્ટ કરે છે, તામસિક સાધનાઓને રિપ્રેઝન્ટ કરે છે. એ જ વસ્તુને લોકોને સમજાવવા માટે કાલ ભૈરવનો રૂપ બનાવવામાં આવ્યો. બાકી એકચ્યુઅલી કાલ ભૈરવનો કોઈ રૂપ નથી. કાલ ભૈરવ તો આપણી ચેતનાનો એ સ્થળ છે, જે મેં હમણાં સમજાવ્યું તમને. જે સમયની અંદર ચેતના છે આપણી, એને કાલ ભૈરવ કહેવાય છે. તો આ બધું ચેતનાનો જે સ્તર છે એને મૂર્તિની અંદર લેવામાં આવે. ધેટ ઇઝ વોટ. એટલે મૂર્તિ એમની થોડી એવી ભયંકર રૂપ એમનું બતાડવામાં આવે, એટલે લોકોને ખબર પડે કે આ એ રીતે છે. બરાબર. તમે જે હનુમાનજીના તંત્ર રૂપની વાત કરી, તો આ મેં પણ જોયેલું છે, લાઈક હનુમાનજી અને ગણેશજીનું બી જોયેલું છે. પણ એવું હનુમાનજીનું એ તાંત્રિક રહસ્ય શું છે, એમાં આ તંત્રમાં કેવી રીતે એને યુઝ થાય? હનુમાનજીને આપણે કેવું સમજીએ છીએ કે ચિરંજીવી છે અને આપણી આસપાસ મોજૂદ છે. બિલકુલ. હવે કોઈ દિલ્હીમાં યાદ કરતો હોય તો ઉડીને દિલ્હી જશે, પછી કોઈ સુરતમાં યાદ કરશે તો ઉડીને સુરત આવશે. એવું આપણા માટે મગજમાં ચાલતું હોય છે. આ ભક્તિમાં લોકોને આવું ખબર હોય છે, અને એમાં કોઈ જ વાંધો નથી, ભક્તની રીતે જોઈ છે. બટ જો તમે ઊંડા ઉતરશો હનુમાનજીની અંદર, તો આ એક યોગિક પર્સપેક્ટિવથી તમે જો, મિસ્ટિકલ પર્સપેક્ટિવથી તમે જોઈશો, તો હનુમાનજી પ્રાણને રિપ્રેઝેન્ટ કરે છે. હવે એક સરસ મજાનો આપણે એક્સપેરિમેન્ટ કરીએ અહીંયા. તમે શ્વાસ અંદર ખેંચો અને શ્વાસ બહાર છોડી દો થોડી વાર માટે, પછી શ્વાસ નહીં લેવાનો. જ્યારે તમે આવું કરશો ને, તમે પોતે અત્યારે કરીને જોઈ શકો છો, તમે શ્વાસ ના લો થોડી વાર તો પણ તમને કોઈ ફરક નથી પડતો. તમે ફર્સ્ટ ક્લાસ રહી શકો છો. 5 મિનિટ, કોઈક 4 મિનિટ, કોઈક 3 મિનિટ, કોઈક 2 મિનિટ, જેટલી જેની ક્ષમતા છે એ રીતે. આવું કેમ થાય છે, કોઈક દિવસ કોઈ વિચાર્યું નથી. આપણે જ્યારે શ્વાસ અંદર લઈએ છીએ, ખાલી હવા નથી જતી, એ હવાની સાથે પ્રાણ અંદર જાય છે. અને તમે એવું સમજી શકો કે એક ઘોડો છે ને, ઘોડાની ઉપર ઘોડસવાર છે. શ્વાસમાં હવા છે, ઘોડો છે, અને એ હવાની અંદર પ્રાણ આસપાસ બધે મોજૂદ છે. સૂરજમાંથી પ્રાણ આવે છે, આપણી ચામડીઓ પ્રાણ ખેંચે છે, પ્રાણ આપણી આસપાસ બધે મોજૂદ છે. એ ઘોડો જે છે, હવા જે છે, એની ઉપર પ્રાણ બેસીને અંદર જાય છે, ઘોડસવાર અંદર ઉતરી જાય છે, ઘોડો પછી બહાર બીજા પેસેન્જરને લેવા આવે છે, બીજા પ્રાણ અંદર લઈને જાય છે.
પ્રાણ અંદર જાય, થોડી વાર માટે આપણી સિસ્ટમને ચલાવે છે, પછી જ્યારે પ્રાણ બધા સિસ્ટમ યુઝ કરી નાખે, ઇલેક્ટ્રિસિટી ઘરમાં આવે, યુઝ થઈ જાય, હા. પછી બીજી ઇલેક્ટ્રિસિટી જો બહારથી ના મોકલે ગવર્મેન્ટ તો કોઈ મતલબ નથી, વાયર એમ જ પડ્યા રહે, બધા Yes. લાઇટ્સ એમ જ પડી રહી. Yes. સેમ એવું છે, પ્રાણ અંદર ગયા, નાડીઓ યુઝ કરે છે, શરીર ચાલે છે, પ્રાણ ડિપ્લીટ થઈ ગયા, પછી પાછા બીજા પ્રાણ લેવા પડે. તમે જેવા જન્મ લો છો એવા તમે પહેલો શ્વાસ ખેંચો છો પ્રાણ અંદરને લેવા માટે, અને જ્યારે મૃત્યુ થાય છે, માણસ શ્વાસ છોડી દે છે, પછી શ્વાસ અંદર લેતો નથી, એટલે આપણે કહીએ છીએ કે આને પ્રાણ ત્યાગી દીધા, પ્રાણ જતા રહ્યા. કરેક્ટ. પ્રાણ એટલે આત્મા નહીં, પ્રાણ એટલે એની વાત કરી, જે શક્તિ, જે લાઈફ ફોર્સ તમને ચલાવી રહ્યું છે એ પ્રાણ, અને એ પ્રાણને રિપ્રેઝેન્ટ કરવા માટે હનુમાનજીને બનાવવામાં આવ્યા છે. તમને સમજાવું કેમ. હનુમાનજી શું રિપ્રેઝેન્ટ કરે છે? સ્ટ્રેન્થ, પાવર. યસ. તમારે કોઈ પણ ભારી વસ્તુ ઉઠાવી હોય ને, કાં તો તમે બસ બેઠા છો અને તમારે ઊભા થવું હોય, તો તમે ઓબ્ઝર્વ કરશો તમારું શરીર શ્વાસ અંદર લે છે, શ્વાસ બહાર છોડીને તમે કોઈ પણ વજનવાળી વસ્તુ ઉઠાવી પણ ના શકો. તમે ઊભા થવું હોય, આમ કરીને ઊભા થતા હોય છે લોકો, શ્વાસ અંદર ખેંચીને, રાઈટ? કેમ? એમ કે શ્વાસની અંદર જે પ્રાણ જાય છે એ તમને સ્ટ્રેન્થ આપી રહ્યા છે, ફોર્સ આપી રહ્યા છે. અને એ જ વસ્તુને સમજાવ્યું છે હનુમાનજીને મૂર્તિ આપીને, હનુમાનજીનો ફોર્મ બનાવીને. હનુમાનજીના પિતા છે, એનું નામ શું છે? પવનદેવ. પવન જાય છે, છોકરો અંદર મૂકીને આવે છે, દેટ ઇઝ હનુમાન. આ એક તાંત્રિક પર્સપેક્ટિવ, યોગિક પર્સપેક્ટિવ છે. હવે આજ ભક્તની પાસે આવે ત્યારે એ હનુમાનજી છે, મસ્ત આમ મદદ કરતા, હનુમાન ચાલીસા ગાતા આપણી પાસે આવતા. બટ આ ભક્તિ અને યોગમાં બંનેમાં ફરક છે. ભક્તિ તમે કરો, વેલ એન્ડ ગુડ, પરફેક્ટ, એ જ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે કોઈ પણ વસ્તુનો. યસ. બટ એટ વન પોઈન્ટ ઇન યોર લાઈફ ભક્તિની સાથે યોગ, તંત્ર, આ બધી વસ્તુ, તમારું શરીર કેમ ચાલે છે એ જાણવું જરૂરી છે. તમે હનુમાન ચાલીસા વર્ષો સુધી કરતા રહો એનું કોઈ મહત્વ નથી. એક ટાઈમ સુધી તમારી અંદર એ ભક્તિનો ભાવ ઉત્પન્ન કરશે, પછી તમારે એના બિયોન્ડ જવું જ પડશે. બાકી બીજો જન્મ લઈને આવવું પડશે. અંત છે યોગને અનુભવ કરવો, સંગમને અનુભવ કરવો, જ્યાં તમે અને હનુમાન એક થઈ ગયા. હવે હનુમાન કોઈ અલગ રહ્યું નહીં. તમે જાણી લીધું કે હનુમાન મારી અંદર છે, પ્રાણ છે. આ જ વસ્તુને આપણા શાસ્ત્રોમાં, આપણા હિન્દુ કલ્ચર, સનાતન ધર્મનો લાસ્ટ મેસેજ આપે છે, અહમ બ્રહ્માસ્મિ. તો આ છે આધ્યાત્મિકતા, અને આ બધું છે. મેં અહમ બ્રહ્માસ્મિ તો લખાવી દીધું હતું. આઈ થિંક અહીંયા છે. એટલે એ મને પણ જ્યારે પહેલી વાર એનો મતલબ સમજાવે ને ત્યારે મેં લખાવી લીધું કે ઓકે, ત્યાં સુધી પહોંચવાનો ટ્રાય તો કરીશું, પણ એટલે જ એક રિમાઇન્ડર રહેશે કે હું એ બ્રહ્માસ્મિ, એટલે બ્રહ્મનો અંશ છું. લોકો આનો અલગ મતલબ કરે છે. પણ આનું સરસ મજાનું એક લોકોને હેલ્પ કરી શકે અહમ બ્રહ્માસ્મિને સમજવું હોય તો, જે બધું બહાર થઈ રહ્યું છે ને એ જ અંદર થઈ રહ્યું છે, અને જે અંદર થઈ રહ્યું છે એ જ બધું બહાર થઈ રહ્યું છે. હવે લોકો મેનિફેસ્ટેશનની વાત કરતા હોય છે, રાઈટ? તો હું તમને કહું મેનિફેસ્ટેશન શું છે. લોકો એવું વિચારતા હોય કે આપણે જે મગજમાં વિચારશું, મારી જોડે થશે, મારી જોડે થશે, એ થઈ જશે. એકચ્યુઅલી એક પોઈન્ટ સુધી આ વાત સાચી છે, બટ આને સમજવી જરૂરી છે સરખી રીતે, ઊંડામાં ઉતરીને. અહમ બ્રહ્માસ્મિ એક બહુ મોટો સૂત્ર છે. તમારા જે ચેતનાનો સ્તર છે એ જે રીતે હશે એ જ વસ્તુ તમારી. જો તમને શરીરમાં એવી કોઈક અંગ હશે તમારો જે ના ગમતો હશે, કોઈક એવી વસ્તુ તમારી શરીરની અંદરની હશે, મગજની અંદરની હશે, કોઈ ઇમોશન હશે જે તમને ના ગમતા હોય ને, તો એવી જ બધી જે એના થ્રુ જે બધી રિલેટેડ વસ્તુ દુનિયામાં છે એ પણ તમને ના ગમતી હોય. હવે મેનિફેસ્ટેશનનો સીધો સરળ માર્ગ આ છે. લોકો એવું વિચારે છે કે હું જે વિચારીશ ને એ સાચું થશે. નહીં. તમારી ચેતના જે લેવલ પર તમે લાંબો ટાઈમ માટે રાખો, જો તમે ફિયર, ભલે તમે અંદરથી વિચારો કે હું અમીર થઈ જઈશ, બટ જો તમારી ચેતના હંમેશા ફિયરમાં રહેતી હોય નોર્મલ લાઈફમાં, તમે આમ બેસીને વિચાર્યા કરો અમીર થઈ જઈશ, પછી નીચે જાઓ ને તમને ડર લાગતો હોય બધી વસ્તુમાં, તો એ ફિયર જ મેનિફેસ્ટ થશે. અમીર તમે ના બની શકો. તમે તમારી ચેતના જે સ્તર પર રાખશો એ તમારી જોડે આવશે. જો કોઈ હસતો માણસ હોય ને, હસમુખ જો હોય, તો એની ચેતના હસમુખ છે, એ લાંબો ટાઈમ કોઈ પણ સિચ્યુએશનમાં હસતો હોય છે, તો એની જોડે લાઈફમાં આજુબાજુ જે મેનિફેસ્ટ થશે એ પણ એ જ થશે. તો તમે તમારી ફ્રીક્વન્સી ચેતનાની જે વસ્તુમાં રાખશો એ તમારી સાથે મેનિફેસ્ટ થશે, અને એ જ અહમ બ્રહ્માસ્મિ સમજાવવામાં આવી રહ્યું છે. એટલે ખાલી વિચારવું જ નહીં, એ જીવવું. તમે 24 કલાક એ ચેતનામાં જીવતા હોય, કોન્શિયસનેસમાં હોય, ત્યારે જ એ થઈ શકે. કરેક્ટ. કેમ કે નહીં તો મેનિફેસ્ટ બધા પૈસા જ કરતા હોય મોસ્ટલી, કે પૈસા, મને મારી જોડે બહુ પૈસા છે. એ થોડી વાર એ આંખ બંધ કરીને ધ્યાન કરે, પછી નીચે જાય 100 રૂપિયા, 50 રૂપિયા, અરે મારી જોડે તો નથી 1000 રૂપિયા. એટલે આવું થાય. કરેક્ટ.
એટલે એ બધા ક્યાંથી મેનિફેસ્ટ થશે? જો આપણા શરીરની અંદર છે ને 4 વાક છે. હવે આ વાકને સમજાવવું થોડુંક ડિફિકલ્ટ છે, બટ હું કોશિશ પૂરેપૂરી કરીશ. આપણી અંદર જે આપણે મુખથી બોલી રહ્યા છે, આપણે જે સંવાદ કરી રહ્યા છે, હું બોલું તમે સાંભળો, તમે બોલો હું સાંભળું, આપણા જે સ્વર વ્યંજન બહાર નીકળી રહ્યા છે એને વૈખરી વાક કહેવામાં આવે છે. જે તમારા મોઢાથી બહાર આવે, જે લોકો સમજી શકે, હું, તમે, આજુબાજુ કોઈ હોય, આ લોકો જે મને હું બોલી રહ્યો છું સમજ, આ વૈખરી વાક છે. પછી એની નીચે વૈખરી વાકની નીચે આવતું હોય છે મધ્યમા વાક. હવે જો આપણે રામ રામ રામ, તમે ઓબ્ઝર્વ કરજો, ઠીક છે? હું રામ રામ બોલું છું, રામ રામ રામ, તમને સમજ પડે છે કે હું રામ બોલું છું, મને ખબર છે કે હું રામ બોલું છું, તમને બધું સંભળાય છે. હવે હું થોડીક સ્પીડ વધારું છું રામ રામ બોલવાની, રામ 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 રામ, તમને બાર મારા મારા સંભળાય છે, વૈખરીથી મારા મારા સંભળાતું છે, બટ અંદર હું તો રામ રામ જ બોલું છું. આને મધ્યમાં કહેવાય, જ્યાં બસ હું જાણું છું કે હું શું બોલું છું, બહાર વાળા માટે બીજું જ સંભળાય છે. કાં તો તમે મનમાં જે વાત કરતા હોય, આપણે પોતાની રીતે આપણા જે થોટ્સ છે એને આપણે પોતે તો સાંભળી શકીએ છીએ ને, આ મધ્યમાં વાક કહેવામાં આવે છે. હવે આની નીચે હોય છે પશ્ચિંતી વાક. પશ્ચિંતી વાક એટલે શું કે આપણને કંઈક, માની લો કે કંઈક આપણે ગરમ ગરમ પકડું, બરાબર, તરત આપણી બોડી છે એ આપણી અંદર એક વાઇબ્રેશન ક્રિએટ કરે છે કે આ ગરમ છે. વિચારવું નથી પડતું, આપણે વિચારની પણ નીચે જતા રહો તમે. રિફ્લેક્સ જેને કહીએ છીએ આપણે, ઇન્ટ્યુશન જેને કહીએ છીએ, એ પશ્ચિંતી છે. હવે એની નીચે હોય છે પરાવાક. પરાવાક એટલે એ વાઇબ્રેશન પણ એકદમ બેસિક ઓમ જે કહીએ છીએ પરાથી નીકળે છે. વાઇબ્રેશનનું પણ જે બેસિક સ્તર છે, આ પરા સમજવું અઘરું છે. પશ્ચિંતી સુધી આપણે અનુભવ કર્યું છે એટલે આપણે સમજી શકીએ છીએ. પરા સમજવું અઘરું છે, બટ માની લો કે તમે મને હાય કીધું, તો હવે તમે જે મને હાય કીધું એ હાય નું મારે જવાબ આપવાનો છે. હું પણ સામેથી હાય હેલો કરીશ, બટ એ હાય હેલો કરવા પહેલા તમે જ્યારે મને હાય કીધું તો મારા શરીરની અંદર હું વિચારું એ પહેલા વાઇબ્રેશન્સ તૈયાર થવાના શરૂ થઈ જાય. એ વાઇબ્રેશન્સ પછી ઉપર આવે અને પશ્ચિંતી કહેવાય. એ વાઇબ્રેશન્સ ની અંદર જ્યારે આપણું મગજ શબ્દો નાખે છે એ મધ્યમાં છે, અને એ બહાર જ્યારે આવે છે એ વૈખરી છે. હવે લોકો વૈખરી કે મધ્યમાંથી વિચારતા રહીને મોઢાથી બોલતા રહે, એમ દીવારની સામે પૈસા પૈસા પૈસા, એનાથી પણ મેનિફેસ્ટ ના થઈ શકે. મધ્યમાં એટલે મગજની અંદર વિચારતા રહી પોતાના મનની અંદર પૈસા પૈસા પૈસા, એ પણ મેનિફેસ્ટ ના થઈ શકે. મધ્યમાંની નીચે ઉતરવાનું સ્ટાર્ટ કરશો, પશ્ચિંતીમાં અગર જો જતું રહે વાઇબ્રેશન, તમે એ વાઇબ્રેશનમાં રહેવા લાગો. પૈસા 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 નહીં, તમે એકચ્યુઅલી અંદરથી એવું હોય કે હા, હું અમીર બનીને, કબીર કહેતા હતા કે મેં ભૂખા ના રહું, સાધુ ના ભૂખા જાય. જો એ ચેતનાનો સ્તર હોય ને તો એ પશ્ચિંતી છે. તમારી વાઇબ્રેશન એવી તમારી છે, તમે અંદરથી ફીલ જ એવું કરો છો, તમારું રિફ્લેક્સ જ એવું છે, તો એ મેનિફેસ્ટ થઈ જશે તરત. લોકો મધ્યમાં ને વૈખરીથી મેનિફેસ્ટ કરવા માંગે છે, થવાનું જ નથી. એ બસ યોગાનો યોગ છે, કંઈક થઈ ગયું તો કોઇન્સિડન્ટલી થઈ ગયું. એકચ્યુઅલી મેનિફેસ્ટ કરવાનો જે રાજ છે પશ્ચિંતીમાં છે. અને આ વાકોની વિશે કોઈ વાત નથી કરતું. જ્યારે આપણે અહીંયા કોઈકની મૃત્યુ થાય તો કેમ કહેવામાં આવે છે કે રામ નામ સત્ય હે, રામ નામ સત્ય હે. આ રામનું મેં તમને પ્રોસેસ સમજાવ્યું અત્યારે. રામ બહાર છે, પછી અંદર મધ્યમાં છે. હવે એ મરાને જો સ્પીડ વધારું છું થોડીક હજુ, રામ 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 રમ સંભળાય છે તમને. હવે રમ શું છે? બેસિક વાઇબ્રેશન છે. તો પહેલા રામ, પછી મરા, થોડીક સ્પીડ હજુ વધારી મેં તો રમ રમ થઈ ગયું. પશ્ચિંતી ક્યાં હોય છે ખબર? મણિપૂર્ણ ચક્ર, આપણી જે નાભી છે એની આસપાસ. લોકોને એક્ઝેક્ટ ના ખબર હોય બટ એની આસપાસ. અને એ મણિપૂર્ણ ચક્રનો જે બીજ મંત્ર છે એ પણ રમ છે. અને મણિપૂર્ણ ચક્ર રિપ્રેઝેન્ટ કરે છે અગ્નિને. સાંભળજો, હવે રામને શું કહેવામાં આવે છે? સૂર્યવંશી. સૂર્ય એટલે શું? આપણી અંદરનો જે સૂર્ય છે એ ત્યાંથી નીકળે છે, એટલે એમને સૂર્યવંશી કહેવામાં આવે છે. બેસિક વાઇબ્રેશન્સ, બરાબર. તો જ્યારે કોઈની મૃત્યુ થાય ને રામ નામ સત્ય, રામ નામ સત્ય, કાં તો એના કાનમાં રામ જોરમાં કહેવામાં આવે છે કે અંદર સુધી ઉતરે. એ કેમ કહે છે ને એ પણ લોકોને નથી ખબર, બસ લોકો કહેતા રહે છે. કેમ કહે છે એનું કારણ છે કે જ્યારે આપણે મરતા હોઈએ ને તો શરીર પહેલા આપણું સાથ આપવાનું છોડી દે, બટ અંદરથી માણસ હજુ જીવતો હોય છે, એ રસ્તો શોધી રહ્યો છે નીકળવાનો. તો આપણે એના કાનમાં જોરથી કહીએ છીએ રામ, કાં તો આપણે રામ નામની ધારા પર એને લઈ જઈએ છીએ. જ્યારે એ આપણે કહીએ છીએ ને, એ આપણે રસ્તો બતાવીએ છીએ કે જો તારે જવું હોય ને શરીર છોડીને, તો પહેલા વૈખરીથી મધ્યમાં, મધ્યમાંથી પરા, પશ્ચિંતી અને પશ્ચિંતીથી પરા, પ્રોપર જે બ્રહ્માંડની જે કહી શકાય કે જે બેસિક કોન્શિયસનેસ છે ઓમ, ત્યાં સુધી જા. અધ વચ્ચે અટકી ના જતો, બાકી પાછો જન્મ લેવો પડે.
એટલે રામ નામ જ સત્ય છે એમ કહેવામાં આવે છે. એટલે આ જે છે વાઇબ્રેશન એ સત્ય છે, બાકી મધ્યમાં અને વૈખરી એ બધી આ ધરતી પર આવીને શીખેલી વસ્તુ છે. ખરેખર આજે જ ખબર પડી મને પણ કે આવી રીતે ઘણા લોકોને નથી ખબર. મોસ્ટલી નથી ખબર. આપણે ચીલો પડી ગયો હોય એમ આપણે ચાલતા રહીએ. કૂતરા છે, જાનવર છે, એ બધા છે ને પશ્ચંતી પર જ કામ કરતા હોય. એ લોકોની અંદર મધ્યમાં ને વૈખરી બહુ ઓછા લેવલ પર. વૈખરી તો હોય જ ના, બોલી ના શકે જાનવરો. મધ્યમાં હોય, મનમાં કંઈક થોડું ઘણું હોય, આપણી જેવી ચેતના ના હોય બટ હોય. બટ એ લોકો બધા પશ્ચંતી ને પરાપર કામ કરે. કૂતરાની સામે એક ખાવાનું સારું મૂકો, એક ખરાબ મૂકો, એને સ્મેલ થી ખબર પડે મારે ખાવું નથી ખાવું. પશ્ચંતી માંથી તરત રિફ્લેક્સ આવી જાય. ગરમ પકડીએ કેવું આપણને આવે કે ના પકડવું ના જોઈએ, એવી રીતે એ લોકોને હોય. પછી સાપ છે, નાગ છે. નાગદેવ કહીએ હવે આપણે નાગની સાથે કોઈ નાના છોકરાને રાખી, નાનું છોકરું જો જન્મ્યું છે, એની અંદર મધ્યમાં ને વૈખરી ડેવલપ નથી થઈ, એના અંદર કોઈ લેંગ્વેજ હજુ ગઈ નથી, પ્રોપર કુદરતી છે, તો એ પણ પશ્ચંતી પર કામ કરતું હોય. જો તમે સાપ અને છોકરાઓને બેસાડશો નાના, એ બંને એકબીજાને કશું ના કરે, કેમ કે બંને ઇન્ટ્યુશન પર કામ કરે. સાપને પણ ખબર છે કે છોકરું કશું નથી કરવાનું, છોકરાને પણ ખબર છે કે આ સાપ મને કશું નથી કરવાનું. છોકરાને કઈ રીતે ખબર કે મારે મારી મમ્મી જે છે એનું જે સ્તનપાન કરવાનું હોય તો મારે અંદર દૂધને ખેંચવાનું હોય. છોકરું એને ખબર, સક્શન કરવું ખબર ના હોય, ઇન્સ્ટન્ટ રિફ્લેક્સ કુદરતે બનાવ્યો છે. નાના છોકરાને તમે પાણીમાં નાખો તો ઓટોમેટિકલી સ્વિમ કરી શકે છે. એક એજ પછી સ્વિમિંગ આવડતું બંધ થઈ જાય, બટ નાના છોકરા કુદરતી રીતે સ્વિમ કરે, કૂતરા કુદરતી રીતે સ્વિમ કરે. રિફ્લેક્સ છે કે પાણીમાં પડે એટલે શરીર ઓટોમેટિકલી રિફ્લેક્સ, પશ્ચંતીથી રિફ્લેક્સ આવે છે, આપણું હાથ હલવા લાગે છે. આપણે જેમ જેમ મોટા થઈએ છીએ એમ એમ મધ્યમાં ને પરા આપણું વૈખરી ડેવલપ થઈ રહ્યું છે. પછી આપણે બધી માયાજાલમાં જઈએ છીએ. એટલે નાદલા છોકરાને એવું કહેવાય છે ભગવાનનો રૂપ છે, બીકોઝ એ પશ્ચંતી સુધી જ છે. હા, સેમ આપણે નાગને પણ નાગદેવ જ કહીએ છીએ, એમની આપણે પૂજા કરતા હોય છે. તો આ કેવી રીતે ચાલુ થયું? નાગ લાઈક રેપ્ટાઇલ્સ ને એવું બધું, અગર બીજા આપણે કોન્સ્પિરસી થિયરી ને બધું જોઈએ તો એ બી એવું છે કે એ લોકો પહેલા આવ્યા, હ્યુમન્સ પછી આવ્યા, પણ નાગ અને એટલા માટે આપણે પૂજીએ છીએ. આપણાથી એમનું કોન્શિયસનેસ, સ્પિરિચ્યુઆલિટી હાયર છે એમની, કેમ કે એમની મેં વાત સાંભળેલી કે એ ડેથ થવાની હોય ને ત્યારે એક સાઈડ પર જઈ અને કેચલી જે ઉતારી અને શાંતિથી મરી જાય, શાંતિથી મરી જાય, આપણી જેમ ના કરે. તો આ દેવ લાઈક દેવ છે જ કે આપણે આ લોકોએ એમને પૂજ્યા છે? લોકો આ બધું જાણતા હતા પહેલા, આપણા જે સાધુ સંતો હતા. આ બધું મેં જે તમને સમજાવ્યું પશ્ચંતી પરા, એ બધું પહેલા લોકોને ખબર હતી. તો એ વસ્તુને એઝ અ હાયર એનર્જી રિપ્રેઝેન્ટ કરવા માટે આપણે એને દેવ કે એવું કંઈક કહેતા હતા. એકચ્યુઅલી નાગ નોર્મલ એક એનિમલ છે. રામ છે, કૃષ્ણ છે, એ બધા પણ નોર્મલ હ્યુમન હતા આપણી જેમ. એ કોઈ એવું નથી કે ભગવાન પહેલેથી બનીને આયા. દે વર નોર્મલ હ્યુમન. એમને રિયલાઇઝ કર્યું. શંકર, હી વોઝ ધ ફર્સ્ટ, જેને આદિયોગી કહે છે સદગુરુ, એ જ શંકર છે આપણા નોર્મલ કોન્સેપ્ટમાં. સદગુરુનો લોકો કોન્ટ્રોવર્સીમાં નાખે છે કે આદિયોગીને બનાવી દીધા, આવું તો કંઈક શાસ્ત્રોમાં નથી. ગાંડાઓ છે મગજથી લોકો, એ લોકો એટલા ઇગ્નોરન્ટ છે, સમજી નથી રહ્યા કે આદિયોગી જે સદગુરુ કહી રહ્યા છે એ જ આપણે નોર્મલ ઘરોમાં શંકરની રીતે ઓળખીએ છીએ. નાગ પહેર્યો છે, હાથમાં ત્રિશુલ છે, એ બસ એક વૈરાગી માણસ છે જેને એની અંદર શિવને અનુભવ્યા અને એને શંકર કહીએ છીએ. કૃષ્ણ એમની અંદર વિષ્ણુને અનુભવ્યા. વિષ્ણુ, શિવ અને બ્રહ્મ એ ચેતનાના સ્તર છે. કૃષ્ણએ વિષ્ણુને અનુભવ્યા, આપણે એને કૃષ્ણ કહીએ છીએ. તમે કાલે વિષ્ણુને અનુભવ કરો તો તમે પણ કૃષ્ણ જ છો, તમે પણ ભગવાન છો. આજે નહીં, બટ આજથી 400, 500, 1000 વર્ષ પછી તમને કોઈ ભગવાન કહી શકે છે. તો બસ આ વસ્તુ છે. આવી રીતે આ દેવ, દેવી, દેવતાઓને જે આપણે જોઈ રહ્યા છે એ કશું નથી. આ બધા જે એનર્જીના સ્તર છે નાના નાના પશ્ચંતી પરા, એ બધી વસ્તુને લોકોની સામે એઝ અ હાયર ડાયમેન્શન લાવવા માટે એમને એવું કહેવામાં આવે છે. કુંડલિનીને રિપ્રેઝન્ટ કરે છે નાગ. ધેટ ઇઝ ધ સેમ રીઝન. એ બરાબર છે. તમે આપણે જે ચક્રની ને કુંડલીની વાત કરતા હતા, તો ચક્રોમાં બધાથી શક્તિશાળી ચક્ર કયું? સૌથી શક્તિશાળી ચક્ર તો ઉપર 7 માળનું ફ્લોર હોય તો ઉપરથી સારો વ્યૂ દેખાય, બરાબર? તો સહસ્ર અને અજ્ન એ સૌથી શક્તિશાળી છે, અને ત્યાં સુધી પહોંચવું બહુ અઘરું છે લોકો માટે. બટ નોર્મલ જીવનમાં જે આપણું મૂલાધાર છે, સ્વાદિષ્ઠાન છે, મણિપૂર્ણ છે, અનાહત છે, આ લેવલ પર આપણે કામ કરીએ છીએ. વિશુદ્ધિ, અજ્ન અને સહસ્ર ત્યાં સુધી
ઓછું આપણું અવડ જવડ રહેતી હોય છે. નોર્મલી આપણે નીચે અનાહત ભક્તિ જ્યારે લોકો કરે ને, એક્સ્ટ્રીમ ભક્તિ, અનહત. મીરા છે, સબરી છે, એ બધા આજકાલની તો ભક્તિ લોકોની મતલબી ભક્તિ, જે દિલથી ડિવોશન નીકળે છે, એ અનાહત છે. આપણે કહે છે ને કે મારું દિલ બોલે છે, દિલ તો ધગધગ કરતું હોય છે. અનાહતની વાત કરતા હોઈએ. અનાહતને દિલ કહેવામાં આવે છે યોગની ભાષામાં. એ લોકોને ખબર નથી એટલે લોકો એવું કહે છે કે મારા દિલમાંથી અવાજ આવે છે. એકચ્યુઅલી અનાહત છે, બરાબર. તો અનાહત લોકો અનુભવે છે જ્યારે ભક્તિ કરતા હોઈએ છે. એટલે હનુમાનજી જ્યારે ભક્તિનું સ્વરૂપ છે, છાતી ફાડે છે, અનાહતનું દર્શાવેલું છે. લોકોને ખબર નથી કે રામ ને સીતા અહીંયા દેખાય છે, શું દર્શાવવામાં આવે છે. એકચ્યુઅલી રામ સીતા નતા અંદર. દિલ એટલે અનાહતની વાત કરી હતી કે એટલું ડિવોશન છે કે અનાહત એક્ટિવ થઈ ગયું એમનું. પછી આપણે જો મૂલાધારની વાત કરીએ, સ્વાદિષ્ઠાનની વાત કરીએ, તો એ બધું આપણા સંભોગ જોડે જોડાયેલું છે, આપણા મલમૂત્ર જોડે જોડાયેલું છે. પછી મણિપુંડની વાત કરીએ તો આપણે ખાવાનું પીવાનું જે અગ્નિના કાર્યક્રમ છે શરીરમાં, બરાબર, તો એ મણિપુંડનું કામ છે. આ બધું લોકો અનુભવ કરે છે નોર્મલ લાઈફમાં. આ બધી વસ્તુ લોકોના અનુભવમાં છે. પછી ધ્યાન શરૂ થાય ત્યારે વિશુદ્ધિ, અજ્ઞ અને સહસ્રારનો અનુભવ આવવાનો શરૂ થાય. એ છે. એટલે જ કદાચ શાંભવીમાં આપણને થોડું ફેસ ઉપર રાખી આજના ચક્ર પર ફોકસ કરાવવાનું. કેમ કે આ અનાહતાની તમે વાત કરી ને, તો એનો એક્સપિરિયન્સ મેં કરેલો છે. એક તમારું અનાહતા જ્યારે એક્ટિવ તો ના કહી શકું, પણ એમાં કંઈક હલચલ થઈ હોય ને, ત્યારે એ મેં બીએસપી કર્યું અને પછી એ પૂરું કર્યા પછી જે મને મારા અનાહતામાંથી જે ઇમોશન્સ ને જે ફીલ જે થયું ને, એ તમે જે ભક્તિની વાત કરો છો કે આપણે ભક્તિ ભગવાનને યાદ કરીએ તો પણ આમ રડવું આવી જાય. એ અનાહતા કેટલું ભરેલું હશે, જે કર્મો ને એ બધા બોન્ડ, એ જ્યારે ખુલ્યા ને ત્યારે મને એક્સપિરિયન્સ થયું કે રડવું આવે ને. જો તમને આ જે તમારા અનુભવને થોડોક હજુ ઊંડો લઈ જાઉં, બધા લોકો જોડે થયું હશે. જો તમારું મણિપૂર્ણ જે છે ને, ત્યાંથી ઇમોશન્સ નીકળવાના સ્ટાર્ટ થાય છે. પશ્ચિમથી પણ ત્યાં જ હોય છે, મેં તમને કીધું, આ બધું રિલેટેડ છે. ત્યાંથી ઇમોશન્સ બનવાના સ્ટાર્ટ થાય છે, વાઇબ્રેશન્સ ઇમોશનની બનવાની સ્ટાર્ટ થાય છે. ઉપર આવે અનાહત જે છે એ ઇમોશન્સને એક ડાયરેક્શન આપે. જજમેન્ટનું ચક્ર છે અનાહત. તમે જજ કરો કે આ મને ગમતું છે ને મને નથી ગમતું. જે અણગમો ને ગમો છે એ અનાહતથી ઉત્પન્ન થાય છે. વિશુદ્ધિ જે છે ને એ એક્સપ્રેસ કરવાનું ચક્ર છે. તમે અહીંયાથી એક્સપ્રેસ કરી શકો છો. બોલો છું એ વિશુદ્ધિમાંથી નીકળે છે બધું, બરાબર. હવે તમે આ કોઈક વાર અનુભવ કર્યું હશે કે માની લો તમે તમારા ફ્રેન્ડ્સ ફેમિલીઝ જોડે મૂવી જોવા ગયા. હવે મૂવીમાં કંઈક ઇમોશનલ આવી ગયું, તમારા મણિપૂર્ણથી એકદમ હાઈ ઇમોશન્સ નીકળશે. ઇમોશન્સ નીકળીને ઉપર આવશે. હવે અનાહત જજમેન્ટનું ચક્ર છે. હવે તમારી અંદર એક જજમેન્ટ ક્રિએટ થયું કે હું અહીંયા રડીશ ને તો મારી આસપાસ મારા ફ્રેન્ડ્સ છે, કેવું લાગશે કે આ રડે છે, કેવી છે આ, એવું થશે. એટલે અહીંયાથી અનાહતે જજમેન્ટ બનાવ્યું. હવે ઇમોશન્સ તો રોકાવાના નથી, અહીંયાથી ઉપર તો જશે જ. બટ કેમ કે અનાહતે જજમેન્ટ બનાવી લીધું, તો હવે અનાહત વિશુદ્ધિને ના પાડશે કે તું ઉપર ના જવા દેતો. એટલે લોકોને ગળામાં આપણે જ્યાં રડવાના હોઈએ ને ના રડીએ ને, તો આપણને એમ ગળામાં થોડી ઘૂંટણ મહેસૂસ થાય, બરાબર. એ એટલા માટે થાય. બટ ઇમોશન્સ રોકાવાના નથી, એ નીકળવાના છે. તો હવે રસ્તો શોધશે નીકળવા માટે. જો તમે એને મોંથી ના નીકળવા દો, બરાબર, જો તમે એને આંખથી ના નીકળવા દો તો ગુસબમ્સ આવે છે આપણને. તો અહીંયાથી ઉપર ના આવવા દો તો અહીંયાથી નીચેથી નીકળી જાય છે. ગુસ્સો આવતો હોય આપણને, બરાબર છે, ગુસ્સો આપણે એક્સપ્રેસ ના કરીએ ફેસ પરથી તો લોકો આમ મુઠ્ઠી વાળે છે. વિશુદ્ધિ તો કહેશે અનાહતને કે ભાઈ તું મને ના પાડે છે, બટ મારું તો કામ છે કે આને જવા દે, હું સાચવી ના શકું અહીંયા. તો એ અહીંયાથી નીચે કાઢ નાખશે બધું શરીરમાંથી. તો આ જે તમને તમારી બીએસપી પછી જે તમને ફીલ થયું, બધું અંદર ભરાયેલું હોય બધું બહાર આવે. કાં તો કોઈ ભક્તિ કરતો હોય તો આંસુની રીતે બહાર આવે, મોઢાથી બહાર ના આવ્યું તો આંસુની રીતે આવ્યું, કાં તો ગુસબમ્સની રીતે. આપણે જયારે આપણો ફ્લેગ જોઈએ છે ઇન્ડિયાનો, ગમે એવો લોકો હોય એની અંદર દેશભક્તિ જાગે છે, ગુસબમ્સ આવે છે. ક્યાંથી આવે છે ગુસબમ્સ? કોઈ દિવસ લોકો અવેર થઈને જોતા નથી ગુસબમ્સ આયા ક્યાંથી. એ એકચ્યુઅલી બધા ચક્રોના જ ખેલ છે. બટ સમજવું પડે. આપણે ધ્યાન કરશું તો ચક્ર સમજ પડશે, અને ચક્ર સમજ પડશે તો જે હું સમજાવી રહ્યો છું એ બધાને ખુદ સમજ પડશે. શરીર વિજ્ઞાન કરેક્ટ. તો આપણે હમણાં છે ને તે તંત્રની વાત કરી ગયા હતા, એમાં આપણે જે હનુમાનજીની બધાની વાત કરી, તો એમાં જ મારે તમને પૂછવું હતું, તંત્ર આપણે જે હનુમાન બાહુ છે કે બજરંગ બાણ છે કે હનુમાન ચાલીસા છે, હવે ઘણા લોકો એવું કહેતા હોય ને કે એ રોજ કરવું જોઈએ, કઈ વાંધો ના આવે, પણ તમારો એવો ઓપિનિયન છે કે એ રોજ ના કરવું જોઈએ. તો આમાંથી સાચી વસ્તુ કઈ, એટલે લોકોનું કન્ફ્યુઝન બી દૂર થાય કે કેવી રીતે કરી શકાય?
હવે પહેલા તો સમજ્યા જ નથી લોકો કે બજરંગ બાણ, હનુમાન ચાલીસા, હનુમાન બાહુ કે ગમે હોય, શિવ ચાલીસા છે કે આપણી પાસે બધી દુર્ગા સપ્તશતી ઘણી બધી વસ્તુ છે. લોકો પહેલા તો આ સમજ્યા જ નથી. જે લોકો કહી રહ્યા છે કે આને દરરોજ કરવાથી કશું ના થાય, એ તો ગાવાનું કરવાનું હોય. બટ એકચ્યુઅલી શું છે હું તમને સમજાવું, અને હજુ અંદરથી સમજવામાં આવે. તમારે એક ગામડું ક્રોસ કરીને બીજા ગામડે જવું છે, વચ્ચે નદી છે, નદીમાંથી તમારે એક બોટ લઈને જવું પડશે, બીજો કોઈ રસ્તો નથી. હવે તમે બોટ લઈને નદી ક્રોસ કરીને બીજા ગામડામાં પહોંચી ગયા. હવે તમારે પાછું પ્લાનિંગ છે કે રિટર્ન આવવાનું નથી, બરાબર? આમાં તમારે હું પહેલેથી નક્કી કર્યું છે કે હું પાછો બીજા ગામડામાં નથી જવાનો, રિટર્ન અગાડી જ જઈશ હવે હું. હવે તમે બોટ થી નદી પાર કરી અને પછી બીજા ગામડામાં પહોંચી ગયા અને પછી એ જ બોટ માથે લઈને આખું ગામડું ફરશો, હવે તો તમારે રિટર્ન જવાનું નથી. તો એ બોટનું શું જરૂર છે? નદીમાં રવા દો, એની બિયોન્ડ જતા રહો. હવે લોકો જયારે હનુમાન ચાલીસા, બજરંગ બાણ કે જે પણ કરતા હોય, જે પણ એ લોકોનો નિયમિત કાર્યક્રમ ડેઈલી નું હોય, હવે લોકો આને બસ એક કામના રીતે કરતા હોય છે ને. એનાથી શું થાય છે કે દિવસમાં ભાઈ ઘણા બધા હાઉસવાઇફ્સ આવું કરતા હોય છે કે હનુમાન ચાલીસા અમારે દરરોજનું રૂટીન છે, નાઈ ધોઈને ઘર પરિવારનું કામ પતે, રસોઈ બની જાય એટલે અમારે હનુમાન ચાલીસા વાંચવાની હોય બસ. કેમ એનું કોઈ મતલબ નથી ખબર, બટ આ નાનેથી ઘર પરિવારમાં શીખવામાં આવે છે કે હનુમાન ચાલીસા વાંચવાથી હનુમાનજી પ્રસન્ન થઈ જાય, એટલે લોકો કરતા હોય છે. હવે હું જયારે કોઈને કહું ને કે તમે હનુમાન ચાલીસા, બજરંગ બાણ ડેઈલી ના કરો, મારો કહેવાનો પોઈન્ટ ઓફ વ્યૂ આ રીતે છે કે એકવાર તમે નદી પાર કરો પછી એને સાઈડમાં મૂકી દો. હું એટલે ઘણી બધી જગ્યાએ જઈને કહું છું કે હનુમાન ચાલીસા તમને કઠોર બનાવી દે છે. હવે તમારું બ્રેકઅપ થયું હોય કોઈ જોડે, આજકાલના જનરેશનમાં બધાનું આ થતું હોય છે, કોઈ પણ ડિપ્રેશનમાં હો કે ગમે હોય. હવે તમે એ મુમેન્ટ પર સંકલ્પ કરો છો, હનુમાન લોકો કરતા હોય છે કે 40 દિવસનો સંકલ્પ કરીને હનુમાન ચાલીસા 40 દિવસ કરવાની. હવે જયારે 40 દિવસ સુધી હનુમાન ચાલીસા કરે પછી હનુમાન ચાલીસા કરતા કરતા એ શું થાય છે કે જે બ્રેકઅપ ડિપ્રેશન છે એનાથી એ હવે બહાર આવી ગયા. બ્રેકઅપ ડિપ્રેશન થી બહાર આવવું એટલે માણસ કઠોર થઈ ગયો. હવે કઠોરતા આધ્યાત્મિકતામાં જો સાધનામાં પ્રગતિ કરવી હોય તો કઠોરતા ના ચાલે તમારી અંદર. તમારે સેન્સિટિવ થવું પડે વસ્તુને અનુભવ કરવા માટે. જો તમે ઇગ્નોરન્ટ થતા જાઓ, કઠોર થતા જાઓ તો તમે સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સ અનુભવ ના કરી શકો. તમારી જોડે થતા હોય તો પણ તમે અવેર ના હો, સેન્સિટિવિટી ના હોય તમારી. તો હું એટલે લોકોને કહેતો હોઉં છું કે હનુમાન ચાલીસા, બજરંગ બાણ એક ટાઈમ સુધી જ્યાં સુધી તમને નથી ખબર કે ધ્યાન શું છે, આ તો હું કહું છું કે કોઈ ગુરુ દ્વારા તમે સાંભળ્યું કે હા આધ્યાત્મિકતામાં હજુ પણ ઘણું બધું છે, ભક્તિ અંત નથી. તમને જે દિવસે એ ખબર પડી જાય ને પછી હનુમાન ચાલીસાને મૂકી દો, ઓળીને હવે જવા દો નદીમાં. તમે ગામડું પાર કરી લીધું, હવે એને લઈને ના ચાલતા રહો. એ બાબતે હું લોકોને કહું છું કે દરરોજ કરવાની જરૂર નથી. જો તમે નોર્મલી એને બસ એક રૂટીન રીતે કરવા માંગતા હો, ભક્તિના ભાવથી કરવા માંગતા હો તો ઇટ્સ વેલ એન્ડ ગુડ. બટ તમે પછી એને ભક્તિના ભાવથી કરો, મતલબ માટે ના કરો. બજરંગ બાણ લોકો શું કામ યુઝ કરે છે? મતલબ માટે. તમારું આ થઈ, એમાં ખોટું કઈ નથી, કરો તમે. બટ પછી એક ટાઈમ પર એને જવા દો. તમારે મટીરિયલ લાઈફમાં રહેવું હોય તો તમે એને દરરોજ 4-5 વાર કરો, કશું નથી થવાનું. એ બસ શબ્દો જ છે, તમને એટલું બધું હાનિ ના કરે. કોઈ એવો મંત્ર નથી બજરંગ બાણ, બસ એમાં થોડા ઘણા બીજ મંત્રો છે, બીજું કઈ નથી. તો તમે ડેઈલી કરો, એ કઈ જ વાંધો નથી. બટ હું મારા એક આધ્યાત્મિકમાં લોકોને લઈ જવા માટે, અંદર ઉતારવા માટે જયારે કહું ત્યારે હું ના પાડું છું કે ડેઈલી ના કરો. કેમ કે આ તંત્ર છે, જે તમે સવાલ કર્યો હતો મને સ્ટાર્ટિંગમાં કે તંત્ર શું છે. તંત્ર આ સિમ્પલ છે, તમારી એનર્જીથી તમે ધમકી આપો છો. બજરંગ બાણ જોશો તો હનુમાનજીને ધમકી આપે છે કે તમને રામની કસમ તમે મારા માટે આ કરો ના કરો. હવે જેને બજરંગ બાણ લખ્યું હશે ને, જેમ આપણા ગુજરાતમાં રંગ અવધૂત બાબા હતા, એમને દત્ત બાવણી લખી હતી, દત્તાત્રેય. દત્ત બાવણી છે, બજરંગ બાણ છે, કા જેટલી પણ આવી બધી લોકોએ એમની જે પણ અનુભવ છે ને સ્પિરિચ્યુઅલ જે પણ એમની ઇન્ટેન્સ ભક્તિ છે એને શબ્દોમાં ઉતારી. ભક્તિનો એક લેવલ એવો આવે ડિવોશનનો, જ્યારે તમારા માટે એ જે તમે જેની ભક્તિ કરો છો ને, તમારી અંદર એટલી ઇન્ટેન્સ ભક્તિ આવી જાય કે તમે એમને તમારા લેવલ પર લઈ આવો છો. ત્યારે બજરંગ બાણ લખતા લખતા એવું કહે છે કે તમને રામની કસમ મારું કરો ના કરો એમ. તો એ લેવલ સુધી લોકો પહોંચ્યા જ નથી હજુ ભક્તિમાં. એ લેવલ સુધી ભક્તિમાં પહોંચ્યા વગર લોકો ભગવાનને માનવાની, ભગવાનને પ્રસન્ન કરવાની કોશિશ કરી રહ્યા છે. ના થાય. તમે એ અંદર સુધી ભાવ જવો જોઈએ. એટલે તુલસીદાસજી જેવા તમે હોવા જોઈએ ત્યારે તમે એ કરી શકો. કરેક્ટ. લેવલ નથી. પણ હનુમાન બાણ અને બજરંગ બાહુકનો તો મારું પર્સનલ એક્સપિરિયન્સ પણ છે. લાઈક તમારા જ વિડીયો જોયા હતા અને જ્યારે હું એવી સિચ્યુએશનમાં એક
ફિઝિકલ કન્ડિશનમાં હતી કે જે મને પેઇન ઇનટોલરેબલ પેઇન હતું હમ. અને ત્યારે તમે જે રીતે કીધું એવી જ રીતે આપણે હવે બોલતા પણ ઘણા શબ્દો આપણને ના આવડે એટલે આપણે શું કરીએ ખાલી સાંભળીએ મેં પણ ખાલી સાંભળ્યું હતું પણ એનાથી પણ ફરક પડેલો પણ તમે જેમ કીધું એમ હું પણ એને રોજ નથી કરતી પણ એટલીસ્ટ લોકો હનુમાન ચાલીસા તો મેં જોયા જ છે કે એ લોકો રોજ ડેઈલી કરતા આપણા ઇન્ડિયામાં ઓલમોસ્ટ જેટલા પણ ધર્મોમાં માનવાવાળા લોકો છે કરતા જ હોય છે હનુમાન ચાલીસા. નાના નાના છોકરાને આવડતી હોય છે. બિલકુલ. ધેટ્સ ગુડ. એ વસ્તુ આટલા ટાઈમથી ચાલતી આવી છે તો એની અંદર ઓટોમેટિકલી કોન્સિક્રેટ થઈ ગઈ છે એ થઈ વસ્તુ. ગઈ છે. એની પ્રતિષ્ઠા ઓટોમેટિકલી થઈ ગઈ છે. લોકો ગાતા આયા છે અલગ અલગ ભાવથી, તો એ તમને કશે ને કશે મદદ કરવાની છે, હમ. બટ એક ટાઈમ સુધી, પછી ના કરે એ બધી વસ્તુ. એને તમે ખીચડી બનાવી દેશો સ્પિરિચ્યુઅલ કે ભાઈ મારે એક દિવસમાં 2 વાર હનુમાન ચાલીસા કરવાની છે, 1 વાર ગણપતિ પાઠ વાંચવાનો છે, 1 વાર દુર્ગા સપ્તશતી વાંચવાની છે. ઘણા બધા હાઉસવાઇફ નું આ જ હોય છે કે મારે આ વસ્તુ દરરોજ કરવાની હોય, એટલે ટાઈમ થાય ફ્રી થાય એટલે ચાલુ થઈ ગયા. કોઈ દિવસ જો લગન પ્રસંગ હોય ને રહી ગયું કરવાનું તો રાત્રે બેડ પર બેઠા બેઠા કરશે, કાં તો ગાડીમાં ચાલતા ચાલતા કરશે. શું કામ છે? રહી ગયું તો રહી ગયું. જે દિવસે તમારી પાસે બેસવાનો ટાઈમ હોય તે દિવસે જ કરો. તો આને સ્પિરિચ્યુઅલ ખીચડી બનાવી દીધી છે કે થોડીક આ લીધું, થોડુંક પેલું શાક લીધું, થોડુંક પેલું શાક લીધું, ભેગું કરીને આ રૂટીન બનાવી દીધું. એવું ના હોવું તમે જોઈએ. આ કહો જ છો કે અલગ અલગ ભગવાન બધા મલ્ટીપલ હા. ભેગા કરીને ના પૂજો, કોઈ એક ભગવાનને પૂજો, એવું કેમ? બીકોઝ જે ભગવાનની મૂર્તિઓ છે, આપણે વાત કરી કે હા. મૂર્તિઓને આઇડલ્સ કહેવામાં આવે છે. હા. અને ઇંગ્લિશમાં બીજો એક આઇડલ નો મતલબ છે કે તમે જેની જેવા બનવા માંગતા હો એને આઇડલ કહેવાય છે. હવે હનુમાનજી છે, કાં તો ગણપતિ દાદાની મૂર્તિ છે, કાં તો બીજા કોઈ પણ ભગવાનની મૂર્તિ છે, કાલ ભૈરવ, દત્ત, શંકર દાદાના બીજા બધા ઘણા સ્વરૂપની મૂર્તિઓ. હવે એ મૂર્તિઓ પોતપોતાની અંદર પોતાની સાધના લઈને આવે છે. અને નટરાજની જે મૂર્તિ છે એના 64 ડિફરન્ટ ફોર્મ્સ છે, ત્યાં ડિફરન્ટ સ્ટેપ્સ કરી રહ્યા છે. એવરી સ્ટેપ્સ ઇઝ અ સાધના. બટ લોકોને ખબર નથી કે મૂર્તિમાંથી સાધના લેવાની હોય. તમે મૂર્તિની સામે ડેઈલી બસ બેઠા રહો, આને જ સંયમા કહેવાય છે. જે તમે જે સદગુરુનું પણ સંયમા કહો છો, સંયમા એકચ્યુઅલી આપણા કલ્ચરની અંદર ઘણી બધી વાર સંયમાને અલગ અલગ નામથી કહેવામાં આવે છે. સંયમા એટલે તમે તમારી વસ્તુ કોઈક સામે મૂકો અને એમાંથી તમે નોલેજ લેવાનું સ્ટાર્ટ કરો. કાં તો તમે તમારા શરીરમાંથી તમે સાક્ષી બનીને નોલેજ લઈ શકો છો, કાં તો કોઈક વસ્તુ મૂકીને નોલેજ લો. એ ઓટોમેટિકલી આવે તમારી અંદર, એને સંયમા કહેવાય. ઓટોમેટિકલી કોઈક વસ્તુનું જ્ઞાન થવું, ધેટ ઇઝ સંયમા. બરાબર? તો તમારી સામે મૂર્તિ મૂકીને ડેઈલી બસ તમે એને જો, એની પર ધ્યાન કરો ડેઈલી. કોઈ એક મૂર્તિ, એ મૂર્તિની અંદર જે બધી સાધનાઓ છે, જે બધા અનુભવો છે, એ તમારી અંદર પ્રકટ ધીમે 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 થશે. બટ લોકોને આ બધું ખબર નથી. હવે 4-5 એક ગણપત દાદા એક ખૂણામાં છે, એક બાજુ બીજા છે, એક બાજુ બીજા છે, બધું જોવે છે, દીવો કરે છે ડેઈલી. શું મતલબ છે? ખબર નથી. કરવા માટે પહેલેથી ઘરમાં કરતા આવ્યા છે આટલા વર્ષોથી દાદા બા, આપણે કરવાનું એટલે કરતા રહે છે. એટલે હું કહું છું કે તમે કોઈ એક તમારા ઈષ્ટદેવ છે, એવું આ કોન્સેપ્ટ બધું કેમ છે ઈષ્ટદેવનું, જેની જોડે તમને કનેક્શન ફીલ થાય છે એમની જ બીજા બધાને તમે માનો, એવું ના નથી કહેતો, બટ તમારા માટે કોઈ એક એવો રાખો ઈષ્ટદેવ, અને એઝ અ ઈષ્ટદેવ જ રાખો એને. પછી એવું ના આવવું જોઈએ કે તમને સપનામાં દેખાવા લાગે ને ધ્યાન કરતા કરતા દેખાવા લાગે. ધ્યાનમાં કશું દેખાવું ના જોઈએ, એને ધ્યાન ના કહેવાય. લોકો એમ કે મને કૃષ્ણ મળવા આવ્યા, ડોબા કહેવાય એવા લોકો જેને કહે ને કે કૃષ્ણ, એ મગજની વાતો છે. તો બસ એમાંથી જે લેવાનું છે એ લઈ લો, પછી એ ઓળીને મૂકી દો. સિમ્પલ આન્સર મારો એવરી ટાઈમ. એટલે મલ્ટીપલ નહીં, કદાચ એક જ ભગવાનને તમે હા. ફોકસ કરીને ત્યાં તમારી પૂજા. કરેક્ટ. ઈષ્ટદેવ લોકોના ચેન્જ થાય કે ઓબ્વિયસલી. ના કેમ કે ઈષ્ટદેવ મારો એક્સપિરિયન્સ હું તમને કહું, હા. હું નાનપણથી લાઈક મોસ્ટલી યંગ એજ સુધી કૃષ્ણ ભગવાન મને Correct. બહુ પ્રિય હતા. અને સડનલી પછી આ સ્પિરિચ્યુઆલિટીમાં શિફ્ટ આવ્યા શિવ. પછી હવે શિવ શિવ છે. પ્રિય છે. તો એવું કેમ થતું હોય? ઈષ્ટદેવ તમારી કોન્શિયસનેસના લેવલ પર ચેન્જ થતા રહે છે. તમે જે ચેતનામાં છો એ ચેતનાના ઈષ્ટદેવ તમને ગમશે. હવે નાનું છોકરું હોય ને, એને ગણપતિ અને હનુમાન વધારે ગમતા હોય, કેમ કે એ જ ચેતનામાં છે એટલે એમને એ ગમે છે. બરાબર? પછી જેમ તમે ધ્યાનમાં ઉતરા, તમારા સ્પિરિચ્યુઆલિટીનું નોલેજ થવા લાગ્યું, એટલે તમને હવે શિવ શું છે ખબર પડી. તો હવે તમે શિવના ફોર્મથી રિલેટ કરવા લાગ્યા છો. આઇડલ્સ, એને આઇડલ્સ એટલે જ કહેવામાં આવ્યું છે. એટલે તમારા ઈષ્ટદેવ તો ચેન્જ થવાના જ છે. કુલદેવ જે છે એ તમારા કુલના દેવતા છે, એ ચેન્જ નથી થતા. આજકાલ લોકોને ખબર પણ નથી કે અમારા કુલ કોણ હશે, બીકોઝ સિટીમાં શિફ્ટ થઈ ગયા, ગામડું છૂટી ગયું છે, ના ખબર હોય. બટ કુલદેવ જેવી ઉર્જા કોઈ બીજા દેવમાં નથી. તમારા જે કુલદેવ હશે એની જેવું કોઈ જ ના હોય, બીકોઝ એ તમારા જે પિતૃ પક્ષ છે એમના થ્રુ ચાલતું આવ્યું છે. તો એમની ઉર્જા ઓલરેડી તમારા ડીએનએ ની અંદર ફિક્સ છે. તમારી ડીએનએ આરએનએ ની ચેમ્બર હોય એમાં ઓલરેડી એનર્જી ચાલતી હોય છે.
તો તમને જો ના ખબર હોય કે કુલ દેવતા કોણ છે, કુલદેવી કોણ છે, તો એટલીસ્ટ પૂછવાની ટ્રાય કરો. ગામડામાં કોઈ રહેતું હોય, તમારું ગામડું ખબર હોય, ત્યાં જઈને પૂછો. અને વર્ષમાં એક વાર તમારી કુલદેવી કુલદેવતાના ખાલી મંદિર જાઓ ને બેસો, ઘણો ફરક આવે આધ્યાત્મિક તમારી પ્રગતિમાં. એ છે. હા, એટલે ખાલી દેખાવ કરવા માટે નહીં, પ્રોપરલી ત્યાં જઈને બેસવું. જોડે ત્યાં જઈને બેસવું એ ખૂબ જરૂરી છે. આપણે પહેલા જે વાત કરતા હતા કે જે હનુમાન ચાલીસા કે જે બી હોય, કાલ ભૈરવની પણ આપણે જે વાત કરી. હવે ઘણા બધા લોકો આજકાલ ઓનલાઈન બધા પ્રોગ્રામ્સ ને સાધનાઓ ચાલતી હોય જેમાં મંત્ર આપવામાં આવે. તો મને એક એવો ડાઉટ હતો કે હનુમાન ચાલીસા તો લેડીઝ કરતી જ હોય છે, પણ શું કાલ ભૈરવની ઉપાસના પણ લેડીઝ કરી શકે? હા, કાલ સમય તમારો પણ સેમ છે, મારો પણ સેમ છે. લેડીઝ હોય કે જેન્ટ્સ, ફિમેલ હોય કે મેલ હોય, સમય સેમ છે. કાલ ભૈરવની ઉપાસના ત્યારે નથી કરી શકતી લેડીઝ, એવું કહેવામાં આવે છે, બધી વાર્તો છે કે શિવલિંગ જે કાલ ભૈરવનું સ્પેસિફિકલી હોય એ ટચ ના થઈ શકે. એ બધા રીઝન્સ એના અલગ છે, કારણ કે જે ફેમિનાઇન એનર્જી છે એને પહેલાના ટાઈમમાં ઉપર સમજવામાં આવતું હતું. કાલ ભૈરવથી પણ ઉપર છે ફેમિનાઇન એનર્જી. તો એટલા માટે એ ફેમિનાઇન એનર્જી કાલ ભૈરવને ઝૂકવાની કોઈ જરૂર નથી. કાલ ભૈરવ એના માટે ઝૂકશે. આ બધું વસ્તુ એકચ્યુઅલી એક સેન્સિટિવ લેવલ પર હતું. હવે કેવું છે કે કહાની અગાડ જતી રહી, કહાનીની પછાડના જે મૂળ રૂટ્સ છે એ રહી ગયા. એટલે હવે આ બધી વાતો આવે છે કે ઘણા બધા લોકો તો એવું કહેતા હોય છે, એવા બધા ગુરુઓ છે અમુક ફ્રોડ્સ એવું કહેતા હોય છે કે ઓમ નમઃ શિવાય લેડીઝ થી ના થાય. ઘણા મંદિરોમાં પ્રવેશ બંધ છે. અહીંયા ગુજરાતમાં પણ આપણે મંદિરો છે જ્યાં પ્રવેશ બંધ છે. મેં કાલ ભૈરવની એક મંત્ર છે જે હું કરું છું, પણ જેમને આપ્યો છે એમને પણ કીધું કે માસિક ધર્મમાં તમે હો ત્યારે તમારે આ નહીં કરવાનું. એનું રીઝન છે, જ્યારે પીરિયડ્સ કે માસિક ધર્મમાં કોઈ હોય ને તો પ્રાણ છે ને આપણી અંદર 4-5 પ્રાણ છે, બધું ડિટેલમાં જવું નથી. 10 ટોટલ હોય છે, એમાંથી 5 મેઇન હોય છે, અપાન, વ્યાન, ઉડાન, સંમન, એ બધા. તો હવે શું છે કે એક 5 પ્રાણ છે ને એમાંથી એક ઉપર જતો હોય, એક નીચે જતો હોય, એક શરીરમાં બધું સમાન રીતે કરતો હોય, એક શરીરમાં બ્યોન્સી લાવતો હોય, એ બધી વસ્તુ પ્રાણ કરતો હોય છે. તો હવે અમુક વાર જયારે આપણે પીરિયડ્સમાં જયારે વુમન્સ હોય ને તો એમના એ જે પ્રાણ છે ને એ અલગ ડાયરેક્શનમાં જતા હોય, એક્સક્રીશન બધું કરવા માટે, રાઈટ. ને તમે મંદિરમાં જાઓ તો મંદિરના પ્રાણ ઉપરની દિશામાં જતા હોય છે, તમારી અંદર તમારી ઉર્જાને ઉપર લઈ જવાની કોશિશ કરે. તો એ શું થાય, કોન્ફ્લિક્ટ થઈ જાય પ્રાણની અંદર તમારી. અને પ્રાણની અંદર કોન્ફ્લિક્ટ થાય તો જો તમારું જે સાધનાનો પ્રોસેસ છે અત્યાર સુધી જે તમે કરતા આવ્યા છે ત્યાં તમે પ્રાણને ઉપર લઈ જવાની કોશિશ કરો છો. ઘણી વાર બધા જોડે ના થતું હોય, કોઈકની અંદર શક્તિ એટલી ક્ષમતા હોય કે એ મેન્ટેન કરી શકે છે. ઘણી વાર કોઈક મંદિરમાં જાય અને પ્રાણ ઉપર નીચે થાય તો એમને ક્રેમ્પ્સ કદાચ વધારે થાય. એ બધી વસ્તુ ક્રેમ્પ્સ આવે ક્યાંથી છે, પ્રાણના કન્ફ્યુઝન્સ બધા અંદર ક્રિએટ થાય પીરિયડ્સના ટાઈમ પર, એટલે ક્રેમ્પ્સ આવતા હોય છે. તો એટલે મંદિરે પહેલા જવાની ના પાડતા હતા. બટ તમે એક લેવલ પછી જો સાધનામાં પ્રગતિ કરી ચૂક્યા હો ને તમારા પ્રાણ પર કંટ્રોલ હોય તો પછી કોઈ જ એવી વસ્તુ નથી કે તમે મંદિરમાં ના જઈ શકો. એટલા માટે પહેલા ના પાડતા હતા. બટ હવે પ્રાણનું બધાને ખબર ના હોય તો બધા માટે કે ભાઈ ના, મંદિરે ના જવાનું. પણ આટલું સરસ એક્સપ્લેન બી તો કરવું જોઈએ ને. તો સ્ત્રીઓ અત્યારે જે સામે થઈ જાય છે, લાઈક અમારા જેવા હોય તો કેમ ના જઈએ, અમે તો જઈશું, કેમ ના કરી શકે પૂજા, અમે કરીશું. પણ આ રીતે કોઈ સાચી રીતે સમજાવે, એક તો સાયન્ટિફિક રીત પણ છે કે તમારો પ્રાણ નીચે જતો હોય, પ્રાણમાં જે ડિસબેલેન્સ થાય, આવી રીતે કોઈ લોજિકલી સમજાવે તો સમજાય બી ખરું. લોકોને ખબર જ નથી ને કે પ્રાણ અલગ અલગ આપણી સિસ્ટમમાં કામ કરી રહ્યા છે બધા, એ પણ નથી ખબર. હવે આપણને જે ડકાર આવે છે, હિચકીઓ આવે છે, એ પણ 5 અલગ બીજા પ્રાણ છે, કુર્મન એવી બધા નામ છે, બહુ ડિટેલ થઈ જશે લોકો માટે. તો એ બધું જે આવે છે ને એ પણ નોર્મલી જે વસ્તુ આપણને અહીંયાથી આવે છે, વોમિટિંગ છે, હિચકી છે, ઉબાસી છે, છીંક છે, એ બધી વસ્તુ અમુક સાધનાઓમાં ના પાડવામાં આવે કે એ બધી વસ્તુ તમારા માટે હેલ્ધી નથી, કારણ કે ઉર્ધ પ્રાણ છે, એ ઊંધી દિશામાં પ્રાણ છે. કોઈ પણ વસ્તુ શરીરમાંથી કાઢવીને એ નીચેથી જતી હોય છે. મલમૂત્રના સ્થાન નીચે છે, ઉપરથી કોઈ વસ્તુ નીકળતી નથી, બરાબર. એ નીચેથી જ બધી નીકળે છે. જો એ ઉપરથી નીકળે ને તો એ તમારા પ્રાણનું ઓપોઝિટ જેવું છે. અને એ બધી વસ્તુ અમુક સાધનાઓમાં કરેક્ટ નથી, સારી નથી કે તમે કંટ્રોલ કરો એને. તો એ પણ બહુ ડિટેલ છે, બહુ ડીપ છે, બટ વધારે પડતું થઈ જશે લોકો માટે. એ બરાબર છે. આપણે એક રેપિડ ફાયર રાઉન્ડ કરીએ. હું ખાલી એક વર્ડ બોલીશ, એમાં તમારા જે મગજમાં આવે એ તમારે ઇમિડિયેટ. ફોર શ્યોર. ઓકે. શિવ. નથિંગનેસ, કંઈ જ ના. જ્યારે સમય ઉભો રહી જાય શિવ છે. મૃત્યુ જીવન, જ્યારે જન્મ તમારો થાય છે ત્યારે મૃત્યુ સાથે આવે છે, એટલે તમારો જન્મ થવો એ મૃત્યુની શરૂઆત છે.
જીવન જ્યાં મૃત્યુ તમે લઈને આવો એને કહેવાય જીવન. પ્રેમ. જ્યાં તમારે બીજી બધી વસ્તુ જતી રહી, બસ તમારું બસ ધ્યાન એક જ. ધ્યાન ને પ્રેમમાં કોઈ ફરક નથી, હું બંનેને સેમ જ લઉં છું. તો ધ્યાન અને પ્રેમમાં જે ધ્યાનમાં અનુભવ છે એ જ પ્રેમમાં છે. બધી તમારી ચેતના એક જ જગ્યાએ હોય, કોઈની ઉપર કે કોઈ વસ્તુમાં, એ જ પ્રેમ છે. તમારું ફોકસ એક પર્ટિક્યુલર વસ્તુ કે માણસ. ફોકસ પણ ના, તમારા ઇમોશન્સ પૂરેપૂરા હા, ત્યાં છે, બધું એને પ્રેમ કહેવાય. માં. હવે માના બે મારી પાસે શબ્દ છે. એક માં તો જે આ ધરતી પર જન્મ આપનારી છે ને, એક માં જે તમારો જન્મ થાય પછી બીજો જન્મ આપતી છે એને કહેવાય કુંડલિની. એ માં બીજી માં છે, એ સાચી માં છે. ફેમિલી. પરિવાર આ ધરતી પર તમારા શરીરને જોડાઈને રાખવા માટે, કર્મને આ બધા કાંડ કરવા માટે પરિવાર છે. કર્મ તમારા છે એટલે પરિવાર છે. કર્મ પૂરા કરવા માટે સપોર્ટ કરનારી છે એને કહેવાય પરિવાર. મેરેજ. મેરેજ જ્યાં તમારું સંગમ થઈ જાય, તમારી ઉર્જાનું બીજી ઉર્જા જોડે. તમે મેસ્ક્યુલાઇન છો તો ફેમિનાઇન ઉર્જા જોડે, ફેમિનાઇન છો તો મેસ્ક્યુલાઇન ઉર્જા જોડે. જ્યારે તમારું સંગમ થાય એને મેરેજ કહેવાય. જે આજકાલ થતું નથી, બસ ફેરા ફરી લેવાય, મેરેજ નથી. એકચ્યુઅલી તમે એક થઈ જાઓ ને મેરેજ કહેવાય. એ વાત છે. આના પરથી યાદ આવ્યું કે તમારા મેરેજ ક્યારે થશે? ખબર નહીં. તમને હજુ એ તમારું પ્રોપર અલાઇનમેન્ટ થયું નથી. ના વાર છે. એ તો એની લાઈફ જે કુદરતી રીતે જ્યારે અંદરથી આવશે કે હા હવે ત્યારે થઈ જશે. હા, એટલે કદાચ ભગવાન વિચારી રહ્યા છે કે અત્યારે બહુ સારું કરી રહ્યા છે તો આ કરી લેવા દો. મે બી જ્યારે જરૂર પડશે ફેમિનિન એનર્જીની તો ઓટોમેટિકલી ફિમેલ એન્ટર કરી જશે લાઈફમાં. પણ મેરેજ કરવાના છે એ ફાઇન. ફોર શ્યોર. હું પોતે પ્રમોટ કરું છું કે તમે ઘર બારમાં રહીને છોકરા સાથે, પરિવાર સાથે તમે આધ્યાત્મિક થઈ શકો છો. હું એ જ પ્રમોટ કરું છું. હું જ પોતે સાધુ બનીને હિમાલય જતો રહો તો આ બધું પછી એવું થઈ જશે કે આ બસ ખાલી સાધુ જ કરી શકે છે એમ. એવું નથી, બધા જ કરી શકે છે. આધ્યાત્મ. જ્યાં તમારી આંખ બંધ કરીને તમારી અંદરની આંખથી દેખાવા લાગે, કાન બંધ કરીને અંદરના કાનથી સંભળાવા લાગે, શ્વાસ બહાર આવવું અંદર જવું એક સંગમ થઈ જાય, નિશ્વાસ થઈ જાય, તમારા મોઢાથી જે બહાર નીકળે છે એ જ તમારી અંદર તમને અનુભવ થવા લાગે, વાઇબ્રેશન્સ. એનું નામ આધ્યાત્મિકતા. અને એક નોર્મલ માણસ માટે તમે જે રીતે અત્યારે આ કામ કરી રહ્યા છો કે એક નોર્મલ માણસ માટે આધ્યાત્મની શરૂઆત કરવી હોય તો ક્યાંથી કરે? પલાઠી વાળવી પડે પહેલા તો. આધ્યાત્મિક થવા માટે સૌથી પહેલું છે ધ્યાન. ભક્તિ કરેક્ટ છે, માં વાંધો નથી, બટ ધ્યાન સૌથી પહેલું પગલું છે. પલાઠી વાળીને તમારા અંધારામાં જોવું, કાં તો રાત્રે સૂતી વખતે જે મેં ક્રિયા શીખી, એ તમારો પહેલો પગલો હોઈ શકે છે ધ્યાનમાં ઉતરવાનો, આધ્યાત્મિકતામાં ઉતરવાનો. તમે હમણાં કુંડલીની પણ વાત કરી, તો આ કુંડલીની જાગૃત ક્યારે કરવી જોઈએ આપણે? લોકો અત્યારે રેન્ડમલી વિડીયોઝ જોઈને કરતા હોય છે, તો કુંડલીની છે શું ને એ ક્યારે કરવી જોઈએ? હવે કોઈ હાઈ વોલ્ટેજનો વાયર પડ્યો હોય સાઈડમાં અને તમે એને ઝાલો તો શું થાય? ઝટકો લાગે ને શરીરને. શરીર તમારું તૈયાર નથી. હવે આ બધા ઓશો છે, સદગુરુ છે, એ બધા શક્તિપાઠ આપે છે. જેટલા પણ સાધુ સંતો, એવું નહીં કે સદગુરુ ઓશો જ છે, વર્ષોથી શક્તિપાઠ સિસ્ટમ છે આપણી. હવે આપણે આજકાલ વિડીયોઝ જોઈએ છે જ્યાં સદગુરુ ઓશો, એ બધાના વિડીયોઝ આપણી પાસે છે. જ્યારે શક્તિપાઠ આપી રહ્યા છે કોઈને, તો લોકો હલતા હોય છે, રડતા હોય છે, ને બીજા કોઈને આપે શક્તિપાઠ, એ હલતો નથી, રડતો નથી. તો જે નથી હલતો, જે નથી રડતો ને, એને એવું થાય છે જોઈને કે પેલાને તો આટલા બધા અનુભવ થયા, મને કેમ ના થયા? બટ એકચ્યુઅલી એ સારી વાત છે કે તું હલ્યો ના, તે કંઈ કર્યું ના, બીકોઝ તે તારા શરીરને તૈયાર કર્યું છે પહેલા. જ્યારે શક્તિપાઠ, હાઈ વોલ્ટેજ કરંટ જ્યારે કોઈની અંદર જાય ને, જો તમારું શરીર તૈયાર ના હોય, એટલે સિદ્ધ આસન કરીને એક આસન છે, બરાબર? એનું નામ કેમ સિદ્ધાસન છે? બીકોઝ એ એવું એક આસન છે તમારા શરીરનું કે જ્યાં તમારું શરીર એકદમ સ્ટેબલ રહી શકે. એ આસનને સિદ્ધ કરવું પડે. ખાલી પલાઠી વારવી એક આસન નથી, એને સિદ્ધ કરવું પડે. પહેલા તમારે ડેઈલી બેસવું પડે, એમાં તમારે વર્ષો સુધી આસનને સિદ્ધ કરવું પડે. તમારી સ્પાઇનલ કોર્ડ સેમ એંગલમાં રહેવી જોઈએ, 90 ડિગ્રીમાં આવવું જોઈએ. એ આસન જયારે એકચ્યુઅલીમાં સિદ્ધ થઈ જાય ને, પછી જો શક્તિપાઠ તમને કોઈ આપે ને, તમારું વાયર જે અંદર શરીરમાં જે સિસ્ટમ છે તૈયાર છે, પછી હાઈ વોલ્ટેજ આવે તો સીધું કમ્પ્લીટ કામ કરી જશે. સો હલવું નહીં, એ બધું થવું, એ બધું સારી વસ્તુ છે કે તમારું શરીર એ ટાઈમ પર તૈયાર છે. તો કુંડલીની લોકો જાગૃત કરવાની કોશિશ કરે છે. કુંડલીની જાગૃત એમને એમ ના કરાય, એ એની મેળાએ જાગૃત થઈ જાય. તમે કોઈ પણ વસ્તુને ફોર્સ કરો તો એ વસ્તુ તમને નુકસાન કરશે. બીકોઝ લોકોને ખબર નથી હોતી. કોઈ ચક્ર બંધ હોય શરીરમાં, કોઈક જગ્યાએ એનર્જી લોક હોય, તમે કુંડલીને જાગૃત કરો તો માની લો તમારા ઘરની અંદર આ બધા વાયર્સ છે, ઇલેક્ટ્રિસિટી બહારથી આવે છે,
તો કોઈ દિવસ વધારે પડતી ઇલેક્ટ્રિસિટી જો આવી ગઈ, હાઈ વોલ્ટેજ, અને તમારા ઘરની અંદર તમે અર્થિંગ ના કર્યું હોય, બધાને ખબર હોય છે અર્થિંગ એટલે શું, કે એક વાયર ઘરના બધા સ્વિચ બોર્ડ માંથી કાઢીને જમીનમાં નાખવામાં આવે છે કે હાઈ વોલ્ટેજ જો કોઈ દિવસ ઘરમાં ઘૂસી જાય તો એ જમીનમાં જતો રહે, નુકસાન ના કરે. ને જો અર્થિંગ ના કર્યું હોય તો કરંટ જે આવે ને નીકળવાની જગ્યા શોધશે, એ રહી ના શકે ઇલેક્ટ્રિસિટી. તો હવે શું કરે ઇલેક્ટ્રિસિટી, જો હાઈ વોલ્ટેજ ઘૂસી જાય તો ટીવી ને બાળી નાખે, શોર્ટ સર્કિટ કરી નાખે, એ નીકળવાની કોશિશ કરે, ગરમ ગરમ વસ્તુ થઈ જાય, વાયર ગરમ થઈ જાય, બળી જાય. સેમ વસ્તુ શરીરમાં છે, નાડીઓ છે. હવે નીચેથી જો તમે હાઈ વોલ્ટેજ નો છેડો ઉપર આપો અને જો તમારા શરીરની અંદર કોઈ જગ્યાએ તમે પ્રોપરલી એને અર્થિંગ ના કર્યું હોય, પ્રોપરલી એને ખોલ્યું ના હોય, સરખું ના કર્યું હોય, તો એ ઉર્જા આવી ગઈ ઉપર, હવે એ પાછી કંટ્રોલમાં ના રહી તમારા, એ નીકળવાની કોશિશ કરશે અને એ એનર્જી સિસ્ટમને ફાડીને નીકળશે ને. એ જો નુકસાન કર્યું શરીરને તમે, તો એનું જે સોલ્યુશન લાવવું છે એના માટે તમારા જીવન નીકળી જાય છે. ઘણીવાર નાના નાના અનુભવ થાય છે જ્યારે લોકો શરૂઆતમાં ધ્યાન કરે ને, એમને ગરમી લાગે, પસીનો થવું, ડર લાગવો, અપ્સરાઓ દેખાવી આંખની સામે. એનું કારણ એ જ છે કે તમે જ્યારે શરૂઆતમાં ધ્યાન કરો ને, તમારું મૂલાધાર હજુ સિદ્ધ નથી થયું. તો મૂલાધાર જ્યારે ધીમે ધીમે, આ પહેલો કદમ છે ધ્યાનનો. બીવાની જરૂર નથી. જ્યારે ધ્યાન કરો ને આવું લાગે કે આસપાસ કોઈ છે, બીવાની જરૂર નથી. એ પહેલો કદમ છે તમારી કુંડલિનીને જાગૃત કરવાનો. તમારું મૂલાધાર પહેલા સિદ્ધ થવાનો શરૂ થશે. જ્યારે મૂલાધાર સિદ્ધ થાય, મૂલાધારની અંદર બધી નેગેટિવિટી, માયા એ બધું ભર્યું છે, તો જ્યારે મૂલાધાર ખુલે ને તો તમને ડરનો અનુભવ થાય, તમને બધું પોર્નોગ્રાફિક ઇમેજીસ દેખાય, બીકોઝ એ જ ચક્ર તમારી સેક્સ્યુઅલ એનર્જીનું ચક્ર છે. તો એ બધું થાય, લોકો બી જાય છે, લોકો એમાં બધા વહી જાય છે. તો એ તમારો પહેલો કદમ કુંડલિનીનો. બીજો કદમ છે તમારું મૂલાધારથી સ્વાધિષ્ઠાનમાં તમારી કુંડલિની ઉર્જા ઓટોમેટિક આવશે. હવે અહીંયાથી લોકો અટકી જાય છે. જ્યારે તમે ધ્યાન કરો ને, તમારી અંદર એટલી બધી સેક્સ્યુઅલ એનર્જી બિલ્ડઅપ થશે, એટલી બધી બિલ્ડઅપ થશે. આ બધા જે બાબાજીઓના કાંડ ને બધું નીકળે છે, એ બધું એટલે જ નીકળે છે કેમ કે એ લોકો સિદ્ધ છે નહીં, ને લોકોએ કુંડલિની જાગૃત કરવાની કોશિશ કરી. હવે બધી ઉર્જા ભેગી થઈ. હવે એ ઉર્જાને શું કરશું? એ ઉર્જાને પછી આવી રીતે યુઝ કરી નાખે છે લોકો. તો સ્વાધિષ્ઠાનમાં જયારે ઉર્જા આવે ને, ત્યારે તમારી અંદર બહુ બધી એવી ફિલિંગ્સ આવે કે કંઈક લસ્ટ ભરાવા લાગે, કામ વાસના આવવા લાગે. ત્યારે ગુરુની જરૂર હોય. જો કોઈ ગુરુ કે કોઈ આવી રીતના સમજાવવા વાળું ના હોય, એ ટાઈમ પર તમારે સંયમ રાખવાનો છે. એ થોડાક સમયનું છે. માયા છે તમારા ચક્રની, સ્વાધિષ્ઠાનની. જો કંટ્રોલ રાખ્યું તો ત્યાંથી નીકળશે ઉપર. હવે નીચે જયારે ઉર્જા છે ને, એને કાલી કહેવાય છે. કાલી બીજું કઈ નથી. કાલી એ જ છે જે દેખાય છે ડરાવની, બટ એકચ્યુઅલી ડરાવની નથી. એટલે કાલીને તમે જોશો ને તો એમનું કોઈ વાહન નથી. બરાબર? કાલીનું વાહન કેમ નથી? બીકોઝ નીચે છે સૌથી, એટલે એને વાહન નથી. હવે જયારે તમારી ઉર્જા મણિપૂર્ણમાં આવશે ને, ત્યારે એ કાલી હવે દુર્ગા બની જાય છે. નવરાત્રીના 9 દિવસ છે એને 3 સેક્શનમાં ડિવાઈડ કરેલા હોય: કાલી, લક્ષ્મી અને સરસ્વતી. બરાબર? હવે આ લક્ષ્મી, દુર્ગા એ બધી વસ્તુ એક જ છે, જે એનિમલ્સ પર બેઠા હોય છે. બરાબર? સરસ્વતી વધારે પડતું લોટસ પર બેઠા હોય. હવે સમજો આ વસ્તુ. નીચેના 3 જે ચક્ર છે મણિપૂર્ણ સુધી, એ કાલી છે. ફૂલ આગ વાળા ચક્ર છે. મણિપૂરના આગ અંદરથી આક્રોશ ભરેલો છે. સેક્સ કે સંભોગમાં પણ ગરમાહટ મહેસૂસ થવી, મૂલાધારમાં ડર લાગવો, ત્યારે પસીનો થવો, એ બધું ધ્યાનમાં. એ 3 કાલીના કામ છે બધા. એ કાલી છે બધું. બટ એ જ કાલી માયા પણ છે અને એ જ માં પણ છે. હવે માં જયારે છોકરાને જન્મ આપે ને, તો એ માં છોકરાને માયામાં લાવી છે. તો એ માં કેવી કહેવાય કે નવા જીવનને આ માયામાં લઈને આવી. આત્મા મસ્ત મોક્ષ હતું બ્રહ્માંડમાં એની પાસે. માયાને માં જ માયામાં લઈને આવે છે છોકરાને. બટ એ જ માં એ છોકરાને સ્તનપાન કરાવે છે. તો માયામાં લઈને આવવા વાળી પણ માં જ છે. અને એ માયા જે છે ને, એમાં તમને બચાવવા વાળી પણ માં છે. તો કાલીથી લોકો બીવે છે, બટ એકચ્યુઅલી એ કાલી તમારા માટે માયા ક્રિએટ કરી રહી છે હમણાં, જ્યાં સુધી નીચે છે ત્યાં સુધી. બટ તમે એ બીસો ને એમથી, તો એ તમે માયામાં જકડાઈ જશો. તો એ કાલીમાંથી તમે ઉપર ઉઠો ને, મણિપૂર્ણ માંથી ઉપર આવો, એટલે એમાં વાહન આવી જાય છે બધી દેવીઓના. વાઘ આવી જાય છે, બધા અલગ અલગ વાહનો આવી જાય છે. એ બીજું કશું નથી. તમારા જે એનિમલ નેચર હતું, સેક્સ, ફૂડ, શેલ્ટર, એ બધું એનિમલ નેચર છે. જાનવર પણ એ કરે છે, જગ્યા શોધે છે સુવા માટે, ખાવાનું શોધે છે અને પરિવાર બનાવે છે, છોકરા પેદા કરે છે. એ બધા કરતા હોય છે. એનિમલ ઉર્જા કહેવાય, એનિમલ્સ એનર્જી. તો તમે ત્યાંથી ઉપર આવો ને, તો એનિમલ એનર્જીની ઉપર તમારો કંટ્રોલ આવી ગયો. એટલે બધી દેવીઓ જે છે વાહનની ઉપર બેઠી હોય છે. પછી તમે ઉપર આવો અને અનાહતની ઉપર વિશુદ્ધિ ક્રોસ કરો. અહીંયા સુધી બધી વાહનોનું કહેવાય. એ બધું ડીપ થઈ જશે. બટ તમે વિશુદ્ધિ જો ક્રોસ કરો, તો અજ્ન અને સહસ્ત્રાર,
ત્યાંથી હવે એનિમલ જતું રહ્યું, હવે તમે સાત્વિક થઈ ગયા. સો હવે લોટસની ઉપર સરસ્વતી ખીલે છે. સહસ્ત્રા જે છે લોટસ છે, Yes. ફૂલ છે, ખીલે છે આમ કરીને, એની ઉપર સરસ્વતી બેસે છે. ત્યારે તમે વિઝડમ થી ભરાઈ ગયા and you have become a guru now. You have become a yogi. એટલે એવું કે મૂલાધાર ચક્રથી શક્તિ તમને સહસ્ત્રાર શિવ સુધી પહોંચાડી દીધા તમે. કરેક્ટ કરેક્ટ કરેક્ટ. શિવ અહીંયા બેઠા છે, શક્તિ ત્યાં બેઠી છે. તો આ દેવીઓના જે કે જે બી દેવતાઓના જે તમે હમણાં એનિમલની જે વાત કરી એસોસિએટ હોય છે એમની જોડે, તો એ એમના નેચરના લીધે એસોસિએટ હોય છે કે કેવી રીતે એસોસિએટ કર્યા છે? એ નેચરના એ લોકોનું નેચર, બધી દેવીઓના અલગ અલગ નેચર છે. તામસિક, રાજસિક, સાત્વિક. હવે નવરાત્રીના 9 દિવસ છે. કેમ 9 દિવસ છે કોઈ વિચાર્યું નથી. નવરાત્રી મેઇન 3 છે. મહાકાલી, એના માટે 3 દિવસ આપ્યા છે. મહાલક્ષ્મી, એના માટે બીજા 3, ને મહાસરસ્વતી, એના માટે બીજા 3. હવે આને સમજવા જેવું છે. કાલી તામસિક ગુણને રિપ્રેઝેન્ટ કરે છે, બટ તામસિક ગુણને 3 દિવસ આપ્યા છે. કાલીને 3 કેમ આપ્યા સમજો. તામસિક ગુણને આપણે સમજી નથી શક્યા. તામસિક ગુણના પણ 3 અલગ અલગ રૂપ છે. તમસ જે છે, તામસિક તમસ છે, રાજસિક તમસ છે અને સાત્વિક તમસ. તમસના જ 3 છે, તામસિક, રાજસિક, સાત્વિક. પછી રજસના પણ 3 છે, તામસિક રજસ, રાજસિક રજસ, સાત્વિક રજસ. હવે હું બસ બધાના એક્ઝામ્પલ નથી આપતો, ઓટોમેટિકલી સમજાઈ જશે બધાને. બસ હું થોડા એક્ઝામ્પલ આપું. તામસિક તમસ એટલે કેવું કે તમે આળસથી ભર્યા છો, એકદમ ફૂલ આળસથી, તમારે કશું કરવું નથી અને અંદરથી કરવાની કોઈ સંભાવના પણ નથી. માની લો કે અહીંયા મારી સામે એક રિમોટ પડ્યું છે અને હું ટીવી જોઈ રહ્યો છું, બરાબર. હવે ટીવી ચાલે છે, રિમોટ પડ્યું છે, બટ હું ટીવી પણ નથી જોતો અને મારી અંદર એવું કંઈક છે પણ નહીં પોસિબિલિટી કે હું રિમોટ લઉં ને ટીવી ચેનલ ચેન્જ કરું. કોઈ પોસિબિલિટી નથી. અને તામસિક તમસ કહેવાય, જ્યાં કોઈ પોસિબિલિટી છે જ નહીં. હવે એવી આળસ પણ હોય લોકોને કે કરવું છે અંદરથી કંઈક, બટ થતું નથી. અને કહેવાય રાજસિક તમસ, જ્યારે અંદર પોસિબિલિટી છે બટ હજુ કરી નથી. પછી ત્રીજું હોય છે સાત્વિક તમસ. સાત્વિક તમસ તમે એ રીતે સમજી શકો છો કે કોઈ વાર આપણા ઘર પરિવારમાં ગુસ્સો કરી રહ્યા છે આપણા સારા માટે, ધેટ ઇઝ સાત્વિક તમસ. હવે એવી રીતે રજસનું છે. તો રજસમાં પણ એક છે તામસિક રજસ, જ્યાં કોઈ પાસે માની લો હિટલર હતો, ઘણો પાવર હતો, એને રજસ કહેવાય, પાવર એટલે. બટ એ પાવરનો એને ખરાબ રીતે યુઝ કર્યો, ધેટ ઇઝ તામસિક રજસ. રાજસિક રજસ એટલે એ જ પાવરને તમે પોતાના ભલા માટે યુઝ કર્યું જ છે, બટ એનાથી બીજાને પણ બેનિફિટ થઈ રહ્યો છે. સાત્વિક રજસ એટલે એ જ પાવરને તમે આધ્યાત્મિક ઉર્જામાં લગાવી દીધી, તો એ સાત્વિક થઈ ગયું. એટલે સેક્સને તમે સ્પિરિચ્યુઆલિટીમાં કન્વર્ટ કરો, એ સાત્વિક રજસ છે. એવી જ રીતે સત્વનું પણ હોય છે, ડિટેલમાં નથી જતો. તો આવી રીતે બધા ગુણો માટે અલગ અલગ જાનવરનો યુઝ કર્યો છે, એ લોકોની પ્રકૃતિના હિસાબથી. ઓકે જીલભાઈ, બહુ જ મજા આવી અને આપણે હજુ વાતો કરીશું, પણ એના માટે આઈ થિંક આપણે નેક્સ્ટ પાર્ટ આનો કરીશું અને હજુ બીજી વાત કરવી છે. એટલે ઘણી બધી લોકોને તમારી જોડેથી ઇન્ફોર્મેશન પહોંચે એવું ઈચ્છે, તો આનો આપણે ક્વિકલી બીજો પાર્ટ કરી અને એ લોકો સુધી પહોંચાડીશું. ડન. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.